छूटो था। फूटे ज्યાં બોમ્બ મન સૂક્ષ્મ તુરંતે ચેતી છૂટો થા. બતાડે ક્લેશ નાને ત્યાં જ્ઞાતા પદ્મ દ્રષ્ટા था. બતાડે ક્લેશ નાગ્નેયો ત્યાં જ્ઞાતા પદ્મ દ્રષ્ટા થા. અહીં લોકે ઘણા લફરા ધણીપણું હોય જ્યાં કમજાત. અહીં લોકે ઘણા લફરા ધણીપણું હોય જ્યાં કમજા. કરમ ઉદય છે મૂળ મારો નથી બીજાનો કઈ વાંક. કરમ ઉદય છે મૂળ મારો નથી બીજાનો કઈ વાંક. વાંક. જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી. જગત કોઈને ન છૂટવા દે બધી રીતે જશે ખેંચી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો મહીથી. ખપે છે પૂર્ણ જાગૃતિ જગત એટેક કરવાનું. આપે છે પૂર્ણ જાગૃતિ જગત એટેક કરવાનું. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવાનું. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે. 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 તુરંતે એનો એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. તુરંતે એનું એ પ્રતિક્રમ મહાવીરને એ કરવું પડે. જગત ચલવે છે બુદ્ધિવાદ તો આમાં ચેતીને ચાલો. જગત ચલવે છે બુદ્ધિવાદ તો આમાં ચેતીને ચાલો. સમેટી લ્યો બહિરફંદા ભીતર શુદ્ધાત્મામાં આવો. સમેટી લ્યો બહિર્ફંદા ભીતર શુદ્ધાત્મામાં આવો. સમેટી લ્યો બહિરફંદા ભીતર શુદ્ધાત્મામાં આવો. સમેટી લ્યો બહિર્ફંદા ભીતર શુદ્ધાત્મામાં આવો. ભીતર શુદ્ધાત્મામાં આવો. ભીતર શુદ્ધાત્મામાં આવો. આવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી બ્રીફ પુલિનાનંદજી છે ને પુલિનાનંદજીને આપણે લાભ લઈએ. ઓકે.
બુદ્ધિ બુદ્ધિ પર આખું આપ્યું છે સાહેબ. હા હા, સરસ છે, બહુ સરસ પદ છે આખું. અને એ એ એ આપણા મહાત્માઓ માટે વન ઓફ ધી એક કારણભૂત છે. આગળ જી જી. પ્રગતિમાં આપણને બાધક નિમિત્ત બની શકે છે. અને આ કાળની બુદ્ધિ વિપરીત હોવાને કારણે બુદ્ધિનું સાંભળવું નહીં, એવી એક દાદા ભગવાને પહેલેથી આપણને ચેતવણી આપી છે. એટલે આપણે લઈએ એક એક બોલું. કદી અણગમતું આવ્યું કોઈ તો માનવ લે ફેરાવી મોં, જો બુદ્ધિ વિપરીત ઊભી થઈ તો લ્યો ફેરવી મોં. એટલે જેમ આપણને કાંઈ પણ જીવનમાં અણગમતું આવે છે તો આપણે મોઢું ફેરવી લઈએ છીએ કે એનાથી દૂર જવાની કોશિશ કરીએ છીએ. એવી રીતના જો આપણી વિપરીત બુદ્ધિ ઊભી થઈ તો આપણું મોં ફેરવી લેજો, એટલે બુદ્ધિનું સાંભળતા નહીં. બુદ્ધિ ઉપરથી મોં ફેરવી લેજો. વિપરીત બુદ્ધિ જે વાત કરે છે, કે જે દોષ બતાવે છે, કે ભેદ પાડે છે, ત્યાંથી એનું સાંભળતા નહીં. મોં ફેરવી લો એટલે આપણે એને દુર્લક્ષ કરજો, એવું આ કે છે. ના જોશો બુદ્ધિની સામે વ્યભિચારિણી ને મોહક, જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે તરસ્યા હોઠ. એટલે બુદ્ધિનું આ કાળની બુદ્ધિ વ્યભિચારિણી છે. વ્યભિચારિણી એ ગીતાનો શબ્દ છે, અને કૃષ્ણ ભગવાને કહેલો, અને એને આમ વિપરીત બુદ્ધિ બી કહે છે. અને મોહક વિપરીત બુદ્ધિ એટલે શું? ઇસેન્શિયલી બુદ્ધિનું કામ શું? બુદ્ધિનું કામ નફો ને નુકસાન હોય. હવે જ્યારે સંસારનું નફો ને નુકસાન, પ્રકૃતિનું કે ભૂતગલનું નફો નુકસાન બતાવે તો એને વ્યભિચારિણી કહી અથવા વિપરીત કહી. અને આત્મા પક્ષે નફો નુકસાન બતાવે, આ કરવાથી મારો મોક્ષ જવાશે, સત્સંગમાં જવાથી મારી આજ્ઞા પડાશે, એને સમ્યક બુદ્ધિ અવ્યભિચારણી કરી. એટલે એ તો ધીમે ધીમે જ્ઞાનમાં જેમ પ્રગતિ કરી એમ વિપરીતમાંથી સમ્યક બુદ્ધિ જઈ રહી છે. પણ સામાન્ય ભાવે જે લાવેલા બુદ્ધિ છે, આપણી લાવેલી બુદ્ધિ છે ડિસ્ચાર્જ ભાગમાં, એટલે ડિસ્ચાર્જ બુદ્ધિ વ્યભિચારિણી છે. એટલે સંસારનું ગમી છે, સંસારના મોહ નુકસાન ફાયદા નુકસાન. અને મોહક એટલે સંસારના મોહ જ બતાવે. જો આ કેવું સરસ ખાવાનું છે, આ કેવું સરસ ફરવાનું છે, આ કેવું, જો ઓલા કેટલા સારા કપડાં પહેર્યા, એટલે મોહ ઉત્પન્ન કરાવનારું, મોહની અંદર સુખની માન્યતા ફસાવનારું અથવા ફાયદો બતાવનારું છે. આ કાળની બુદ્ધિ વિપરીત અથવા વ્યભિચારિણી હોવાથી એ મોહ, ભૌતિક સુખનો મોહ, ઇન્દ્રિય સુખનો મોહ બતાવનારી છે. માટે એની સામે જોશો નહીં, અથવા એ બોલે, એ બતાવે, એને દુર્લક્ષ કરજો. જે બતાવે છે એને દુર્લક્ષ કરજો. જગતના સુખ દેખાડે જ્યાં કાયમ છે દર્શ. એટલે બુદ્ધિ હંમેશા જગતના સુખ બતાવે, રિલેટિવ સુખો બતાવશે બધું. અને એમાં આ રિલેટિવ સુખ વસ્તુ એવી છે કે તમે એક સુખ પ્રાપ્ત થયું તો પછી હજી કે છે હવે એમાંથી આગળનું સુખ જોઈએ છે. ગાડી ખરીદી હતી, પછી કે છે હવે થોડા વખત પછી કે છે હવે એક બીજી મોટી ગાડી લઈએ. આ એક સુખ ભોગવ્યું પછી કે હવે આથી વધારે સુખ ભોગવીએ. એટલે ત્યાં કાયમ ત્યાં તૃપ્તિ થતી જ નથી, બસ સંતોષ થતો જ નથી. વધુ ને વધુ, વધારે ને વધારે સુખ જોઈએ છે. એટલે ભૌતિક સુખનો નિયમ જ છે, તૃપ્તિ લાવનારા નથી કે હાસ મને મળી ગયું. એ હંમેશા પાછું વધુ ને વધુ માગે. એટલે ત્યાં તરસ છીપાતી નથી. ત્યાં કાયમ આપણા હોઠ તરસ્યા ને તરસ્યા જ રહે. ઈચ્છા તૃપ્તિ આવતી નથી, નિરંતર પ્રગટ થયા જ કરે, પ્રગટ થાય. એટલે એવા સુખો જે પ્રાપ્ત કર્યા પછી પણ તરસ છીપાતી નથી, માટે એવા બુદ્ધિના વાતોથી દૂર રહેજો. બુદ્ધિ સંસારનું સુખ બતાવે છે એનો વાંધો નથી, પણ પાછું એ સુખ દેખાડે, પ્રાપ્ત કર્યા પછી પાછું હજી બતાડે છે, સંતોષ નથી આપતો. એટલે ઇટ ઓલવેઝ ગોઝ ફોર વોટ વી ડોન્ટ હેવ. આપણી પાસે જે નથી ને એના તરફ જ જાય. તમે સારી થઈ કે હા પણ હવે ઓલો પૈસા નથી ને, એ મળી હવે ઓલું નથી ને, એટલે પ્રાપ્ત ને ભોગવવા ના દે. એક લાઈનમાં જે દાદા ભગવાન વાક્ય છે, આ વિપરીત બુદ્ધિ પ્રાપ્ત સુખને ભોગવવા દે નહીં. કાયમ હોઠ તરસ્યા ને તરસ્યા રહે, કાયમ આપણી નવી નવી ઈચ્છા રહે. માટે એની સામે જોશો નહીં, અથવા એનું સાંભળશો નહીં. બધી ઊભી તો થશે, એ પીપુડી એની વગાડશે જ,
આપણો પુરુષાર્થ એટલો જ છે કે એને સાંભળવું નહીં અથવા એને દુર્લક્ષ કરવું. ન સૂણ બુદ્ધિ તણી કચકચ, નિરંતર દાહ પ્રજ્વળ છે, મળેલા સુખ બાળે છે ભયંકર બુદ્ધિ. એટલે બુદ્ધિ કચકચ કર્યા જ કરે, ઓલી આમ કર્યું, ઓલાએ આમ કર્યું, સાંભળતો નથી. એટલે જે નથી કે નેગેટિવની કટ કર્યા જ કરે, એનો નિયમ જ છે. અને એના લીધે શું આપણને નિરંતર બળતરા ઊભી જ કરે. કારણ બુદ્ધિ હંમેશા ભેદ પાડે, ઓલો આવો છે, ઓલી આવી છે, હવે આપણે એની સાથે જામતો નથી, એ કટ એટલે એ કટકટને લીધે આપણી અંદર બળતરા, દાહ નિરંતર સળગ્યા જ કરે. બધું હોવા છતાં જે નથી એની જ કિટકિટ કર્યા કરે. એટલે લોસ બતાવે, બુદ્ધિ નફો લોસ બતાવે. એટલે એ આમાં લોસ છે, આ ખોટું છે, આ મિસિંગ છે, આ આપણામાં કમી છે, એની કચકચ ચાલુ હોય. ને મળેલા સુખને બાળે, જે આપણે વાત કરીએ કે પ્રાપ્ત સુખ છે, હાઈ ક્લાસ સારું રહેવાનું ખાવાનું, તો એમાં એને સુખ મળે નહીં. એ સુખ છે તો એ સુખ ભોગવવા દે નહીં, અને જે નથી એની પાછળ દોડાવે, અપ્રાપ્તની પાસે દોડાવે. એટલે આ બુદ્ધિની આવી ભયંકર રમતો હોય છે. પહેલા બધા આ મળી જાય તો સારું, કંઈક ભૌતિક વસ્તુ, ગાડી છે, મકાન છે, નોકરી છે, પૈસા છે, વોટેવર. અને એ મળ્યા પછી તોય પાછું કચકચ બતાવે, આ તો નથી ને, આ તો નથી. એટલે આ બુદ્ધિની રમત છે, અને આ રમતથી ચેતજો, એવું આ બે પંક્તિઓમાં કહેવા માંગે છે. સરસ છે બુદ્ધિનું આખું જે વિવરણ છે ને, એના યા અલગ અલગ ડાયમેન્શન છે, અલગ અલગ પહેલું છે. કઈ રીતે દાદા એક ગ્લોબલ એક વ્યાખ્યા આપી દીધી કે બુદ્ધિ નફો નુકસાન થાય. પણ એ નફા નુકસાનની અંદર કેટલા બધા એના વ્યૂ પોઈન્ટ્સ આવે છે, કેટલા બધા ડાયમેન્શન આવે છે. એમાં આવે છે કે પ્રાપ્ત સુખને ભોગવવા નથી દેતું, એ નથી એની ચિંતા કરાવે છે, પછી બીજાના દોષ બતાવ કર્યા, કચકચ કર્યા કરે છે, સંસારનો મોહ બતાવે છે. પછી આગળ, ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મે, તુરતે ચેતી છૂટો થા, બતાડે ક્લેશના જ્ઞેયો ત્યાં જ્ઞાતા બદમાં દ્રષ્ટા. એટલે જ્યાં ફૂટે જ્યાં બોમ્બ મન સૂક્ષ્મ, એટલે બુદ્ધિ હંમેશા નિયમ કે બુદ્ધિ બતાવે લોસ, એટલે પછી મન સક્રિય થઈ જાય, અને પછી એના વિચારો આવ્યા જ કરે. આજે બહુ ઠંડી ખાલી બતાવે એટલે પછી વિચાર ચાલુ થઈ જાય, અરે સ્વેટર લાવવું જોઈએ, અરે હીટર કરે, હવે આ કરે, ઓલા આમ બગાડ નાખ્યું, અરે એ તો જાણતો જ નથી. એટલે મન પછી એક્ટિવેટ થઈ જાય, પ્રજ્વલિત થઈ જાય. એક બુદ્ધિ એક ટકોરો કરે, એટલે કે સૌથી પહેલા અસર બુદ્ધિને થાય, અને પછી મન સક્રિય થઈ જાય. અને બુદ્ધિના લેવલે જો આપણે જ્ઞાને કરીને એને ઉછેદી નાખીએ તો મન શાંત થઈ જાય. એટલે કે છે જ્યારે આવું બુદ્ધિ બોમ્બ ફોડે અને મનમાં પછી સૂક્ષ્મ બધા, એટલે મનમાં બધા વિચારો બધા સ્ટાર્ટ શરૂ થઈ જાય, ત્યારે ચેતી જજો અને છૂટા પડી જજો. છૂટા પડી જવું એટલે ભાઈ આ મન જ્ઞેય છે અને હું એનો જ્ઞાતા છું. બતાડે ક્લેશના જ્ઞેયો, એટલે જે બી ક્લેશનું બતાવે કે ઓલાએ આમ કર્યું, આ આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે, જ્યાં આંતરિક ક્લેશ ઊભો થાય ત્યારે એને જ્ઞેય તરીકે જોવું. એને કહેવાનું પુરુષાર્થ શું છે આમાં, કે ભાઈ તારે બુદ્ધિને કંઈ તારે જે બતાવો એ બતાવ, મનને કંઈ તારે જે વિચાર કરવો હોય કર, પણ તું જ્ઞેય અને હું જ્ઞાતા, તું દ્રશ્ય અને હું દ્રષ્ટા. એટલે જ્યારે આવું ઊભું થાય આ પંક્તિમાં પુરુષાર્થ બતાવે છે. પેલા 2-4 પંક્તિમાં બુદ્ધિ શું નુકસાન કરાવે છે બતાવવું. હવે કહે છે કે જો આવું ઊભું થાય તો તમે તરત છૂટા પડી જજો, એને જ્ઞેય સ્વરૂપે જોજો, અને તમે જ્ઞાતા ભાવમાં રહી જજો. એનાથી બચવાનો રસ્તો જ આ છે, બે જ છે. કાં તો એ અવળા જ્ઞાનને સવળાથી એને પ્લસ માઇનસ કરવું, ઓલાએ મારું બગાડ્યું એ એક અવળી બુદ્ધિની, વિપરીત બુદ્ધિની લોજિક, અને સવળું તો શું, તો કે ભોગવે તેની ભૂલ, એ પણ બુદ્ધિનું જ લોજિક છે કે તારો ભોગવટ એટલે તારી ભૂલ. એટલે અવળાની સામે સવળાથી, વિપરીતની સામે સમ્યક બુદ્ધિથી છેદ કરવું, દેટ ઇઝ વન ઓપ્શન, એટલે વન પુરુષાર્થ. અને બીજું કે તમે એને જ્ઞેય બનાવી દો અને તમે જ્ઞાતા બનાવી દો, અને એને જ્ઞેય તરીકે જુઓ. એટલે પછી એમાં રાઈટ રોંગ કે પ્લસ માઇનસ કરવાનો ભાગ રહેતો જ નથી, છેદવાનો ભાગ રહેતો નથી. એ આપણે આખું છૂટા પડી જાય છે. એટલે આ પુરુષાર્થ આ બે પંક્તિમાં બતાવે છે, બુદ્ધિની સામેના પુરુષાર્થ. પછી અહીં લોકે ઘણા લફરા ધણી પણ હોય,
ધણુપણું હોય જ્યાં કમજાત, ધણીપણું હોય જ્યાં કમજાત, કરમ ઉદય છે મૂળ મારો, નથી બીજા કોઈ કંઈક વાંખા. એટલે આપણે સંસાર છે એટલે બધા લફડા તો રહેવાના જ, કાંઈ ને કાંઈ ઉથલ પાથલ થવાની, પ્રતિકૂળ સંયોગો આવજા કરવાના. એ મારા જ કર્મનો ઉદય છે, મૂળ મારો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી, મારું ચાર્જ કરેલું મારી સામે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, એવી સમજણ રાખજો. ધણીપણું હોય ત્યાં કમજાત શું લઈશું એનો અર્થ? કમજાત એટલે કે ધણી જે નોર્માલિટી હોય ને, હસબન્ડ વાઈફની નોર્માલિટીમાં વ્યવહાર હોય ને, એના કરતા આ ધણી જે હોય ને હંમેશા એની વાઈફને ધમકાવતો હોય, ગમે એમ વાત કરતો હોય, ગમે એમ બિહેવ કરતો હોય, તે પોતાના લેવલથી બહુ નીચે ઉતરી જાય ને એને કમજાત કહેવાય. હમ 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 behavior જે છે ને એક્સેપ્ટેબલ ન હોય વ્યવહાર, નોર્મલ વ્યવહારની અંદર. એટલે ધણી એને વાણી ઓલું બોસિંગ કરે એ બહુ હા નીચી કક્ષાનું ગણાય, એમ ગણાય. બોસિંગ કરીને પછી એની વાણી જે હોય ને હા વાણી એ ગમે એવી હોય, એક્સેપ્ટેબલ ન હોય નોર્મલ બિહેવિયરની અંદર. હા એને એવું જે કરતા હોય ને એને કમજાત કહેવાય. એને કમજોર કહેવાય. એટલે બુદ્ધિ જયારે તો આપણે ધણીપણું કરે ત્યારે સમજવાનું કે કારણ આટલો ઉદય છે. હા એટલે આ તો બધું સંસારની અંદર તો આવું રહ્યા જ ચિત્ર કરે. વિચિત્ર. હા એ જે સંસારમાં બધા ધણીપણું બધા કરનારા સંયોગો, ફિઝિકલ હા ઘણી ધણી, બહારના ઘણી- સંયોગો, બોસ બી ધણીપણું કરે, ઘણી વાર નોકરે આપણા પર દબડાવતા હોય છે. જી જી જી. અનેક પ્રકારના. ઘણી લેડીને હા, ઘણી રિલેટિવમાં ઘણા લેડીની પ્રકારના હા, હા, રિલેટિવમાં ઘણા લફડા આવતા કમ્પ્લેન્ટ હોય. હોય. જી જી. ઘણી લેડીઝોનો કમ્પ્લેન્ટ હોય, મારો તો સાવ આવો આ જે છે ને હા હા ઈ એનું બિહેવિયર પરથી જેમ કહે ને કે હમ, મારો ધણી આવો છે તેવો છે, બારે કમ્પ્લેન કર્યા રાખતા હોય ને બધા. બટ આ જ્ઞાન મળ્યા પછી એટલી સમજણ આવી જોઈએ કે આ જે મારી સાથે થઈ રહ્યું છે એમાં કોઈનો વાંક નથી, મારા જ કર્મનો ઉદય છે. આ જ્ઞાન મળ્યા પછી ત્યાં સુધી તો આ સમજાય નહીં આ બધી વાતો. એટલે બેવ માટે છે, હસબન્ડ માટે બી છે ને વાઈફ માટે બી છે. આ તો હમ, અહીંયા જે પ્રાસમાં એવું પ્રમાણે લખેલું છે અંદર. આઈધર હમ. વે છે ઈ. હા, હા એટલે બેવ માટે. બોસિંગ થાય છે બેસિક ધડીપણું એટલે બોસિંગ, દાદાગીરી જેવું, એમ ઉપરીપણું એમ. યા. હમ, રાઈટ રાઈટ. એટલે મારો જ હિસાબ છે, કરમ છે હમ. મારો, ભોગવેદીની ભૂલ કેટેગરી. જી. જગત કોઈને ના છૂટવા દે, બધી રીતે જશે ખેંચી, પ્રતિક્રમ આપણા વધતા છૂટે છે આંકડો. આ જગત સંસાર એવો છે કે તમારે છૂટવું હોય તો છૂટવા દે નહીં, કાંઈ ને કાંઈ કે હવે આ લાવો, હવે તે લાવો. ફેમિલી હોય એટલે કોઈ વાઈફ દીદી છૂટે તો છોકરાઓ ક્લેમ કરશે હવે મને આ જોઈએ છે, ભાઈ બહેન માતા પિતા કાંઈ ને કાંઈ બધાનો ક્લેમ રહેશે, તમને ખેંચ્યા જ કરશે, સંસારમાં જ ખેંચશે, છૂટવા દે નહીં. અને પ્રતિક્રમણો કરીએ જ્યાં અથડામણો થઈ છે, કે જ્યાં મન દુઃખ થયું છે, ત્યાં પ્રતિક્રમણ કરતા કરતા આંકડો છૂટે, એટલે એ લોકો સાથેના ઋણાનુબંધના જે હિસાબ છે, એ લોકોના જે ક્લેમ છે, એ બધા છૂટતા જાય. અને એમ એમ ક્લેમ છૂટતા જાય એમ એમ આપણે સંસારથી છૂટી શકીએ. એટલે ક્લેમથી છૂટવાનો આખો આમાં રસ્તો બતાવે છે પ્રતિક્રમણ દ્વારા. જી. ખપે છે પૂર્ણ જાગૃતિ, જગત એટેક કરવાનું, ન સામો આપણો હલ્લો તો લશ્કર પાછું ફરવા. કે જે પાછું બીજું આમાં ચેતવણી આપે છે કે આ જગતમાં તો અટેક થવાનું જ. અને ઘણી જી. વાર હું અમુક વાર મને થોડીક આમ પર્સનલ લેવલ પર વાતો થતી હોય, બધાની કમ્પ્લેન્ટ હોય, મારા ફેમિલી મેમ્બર આવે છે, પછી એમાં કોઈ સાસુનું નામ લે, કોઈ વહુનું નામ લે, કોઈ ફાધર મધરનું નામ લે. મેં કીધું આ છે ને અટેક તો તમારે આવવાનું જ, ખાલી નિમિત્તો બદલાયા કરશે. કોઈને સાસુ નડતી હોય, કોઈને ઓફિસમાં બોસ નડતો હોય, કોઈને બીજું નડતું હોય. એટલે નિમિત્તો, એટલે જગતમાં અટેક થવાનું જ, એટલે આપણને પ્રતિકૂળ સંયોગ આવશે. એ આપણે જાણી રાખો. આપણે જે રાખીએ છીએ કે બધું સ્મૂથ ચાલવું જોઈએ, એ પુણ્યના આધારે ચાલે, પણ અધરવાઇઝ બી પ્રિપેર્ડ કે અટેક તો આવ્યા જ કરવાના, એટલે જાગ્રત રહેજો. જેમ આપણે બોર્ડર ઉપર જાગ્રત રહે છે, ગમે ત્યારે ટેરરિસ્ટ હલ્લો કરશે, એમ ગમે ત્યારે આપણા પર કર્મને આધીન કોઈનો અટેક આવે તો આપણે જાગ્રત રહેજો. જાગૃતિ શું કે આપણે સામે હલ્લો ના કરી બેસીએ, આપણે હલ્લો ના સફેદ કરીએ. હા સફેદ ઝંડો ઊંચો રાખવા, સફેદ ઝંડો હા સુલેહનો હા સુલેનો હંમેશા. હા હા હા. એટલે કે કારણ કે આપણે નક્કી છે જ મોક્ષે જવું છે, આપણે મન દુઃખ નથી આપવું, એટલે એ નક્કી રાખવાની
એ આપણું નક્કી પણ ત્યાં જાગ્રત રહેજો. અટેક ગમે ત્યારે જી જાગ્રત રહેજો કે આપણે સામો હલ્લો કરીએ નહીં. નહીં બરોબર. ને કે કઠોર ભાષા તંતીથી બોલે તો જી મૃદુ બોલવાની શક્તિ આપજે એના જો. હા રાઈટ રાઈટ. એટલે અત્યારના સમયમાં ભોલેનાથજી જેટલા રિલેશન્સ બગડે છે ને એ વાણીને લીધે જ બગડે છે. હા ફર્સ્ટ પ્રાયોરિટીમાં, એના પછી પૈસાને માટે. આ બે વસ્તુ હોય છે કે જેને લીધે બધા રિલેશન્સ બગડી જાય છે. હા દાદા કીધું જ છે કે આ કાળમાં જી વાણીથી બધા વેર બંધાય છે. આ કાળમાં એટલે આપણે એમાં કે છે કે જાગ્રત રાખજો. ગમે ત્યારે અટેક આવે આપણે અમે હલ્લો ના કરીએ તો આપણું લશ્કર હમ પાછું ફરવાનું. એટલે આપણી બુદ્ધિ બળવો નહીં કરે અને પાછી ઠંડી થતી જશે, પાછી ફરતી જશે. હા આપણું લશ્કર એટલે આપણું એટલે લશ્કર આપણી બુદ્ધિ પાછું. જ આપણને ટોચ કરીને બતાવી દો, જી બતાવી દો. જી એટલે આપણું બુદ્ધિ લશ્કર બી પાછું ફરશે અને સામું લશ્કર જે આવ્યું છે એ બી જતું રહેશે. હા પછી જતું રહેશે. એ હલ્લો કરીને જતું જ રહેવાનું છે. આપણે હલ્લો ના કરીએ તો, હમ આપણે પ્રતિકાર ના કરીએ તો. અમારા કર્મના ઉદયે તમારે બાંધવું જો પડે તુરતે, એનું પ્રતિક્રમણ મહાવીરને કરવું પડે. હવે આ બહુ આગળનો પુરુષાર્થ છે. બહુ 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 ઉપર, જબરજસ્ત છે સાહેબ. બહુ મોટી વસ્તુ એટલે છે. એટલે એ લાઈન 2 વાર ગાઈ. હા એટલે વધારે હા એક એડવાન્સ પુરુષાર્થ કેટેગરીમાં મૂકી દેવાય કે આજે કોઈ મને અપમાન કરે છે, ગાળ આપે છે, તો ફર્સ્ટ ઓર્ડરમાં આપણે એમ સમજીએ કે આપણો કરેલો હિસાબ છે એટલે જમા કરી દો. અને એથી વધારે જાગૃતિ વાળો હોય તો એના બી પ્રતિક્રમણ કરે કે તે તો મને અપમાન કરીને મારા પાપ કર્મથી મુક્ત કર્યો, પણ તે અપમાન કર્યું એમાં તું બંધાયો, એટલે તું બંધાયો એના માટે પણ હું તારી માફી માંગુ છું. મારો ઉદય યસ કરવા તારે મારા પર ઉગ્ર થવું પડ્યું. મારો ભોગવડો પૂરો તારે, મારા કર્મના ઉદય તમારે બાંધવું જો પડે, એટલે તમારે ઉગ્રતા કરવી પડી. તેની હું માફી માંગુ છું કારણ કે તું બંધાઈ માફી ગયો. માંગુ. એવા પ્રતિક્રમણ મહાવીર ભગવાને કરતા એવા હતા. દાદા ભગવાને કરતા હતા અને આપણને શીખવાડે છે જી કે આગળ જતા આપણા લક્ષ્યમાં હોવું ઘટે કે સામાન્ય પણ એનું પણ કલ્યાણ થાવ. એમ કે છે યા મહાવીર ભગવાન પર સંગમદેવે બહુ બધા પ્રહારો કર્યા. એમની વાણી સાંભળીને ઇન્દ્રદેવની કે બહુ મહાવીર છે એમ, તો કે જોવા તો દે કેટલું સ્ટ્રોંગ છે. એટલે એ બધા ઉપચાર કરીને થાકી ગયા ત્યારે પ્રભુને વંદન કરી, ભગવાન હું થાક્યો, તમે જીત્યા. અને મહાવીર ભગવાન કરુણા રાખે છે કે હવે તારું બી કલ્યાણ થાય, તું આ મોંમાંથી બચી જાય. એટલે એ કેટેગરી એ આપણા માટે એક એડવાન્સ પુરુષાર્થનો ભાગ છે. જગત ચલવે છે બુદ્ધિવાદ, તો આમાં ચેતીને ચાલો. એક મિનિટ જરા ઊંચું કરજો ને. સમેટી લ્યો બહિર ફંદા, ભીતર શુદ્ધાત્મામાં આવો. હા જગત તો બુદ્ધિવાદ ચલાવવાની જ છે. સાચું ખોટું હાઉ એ ચાલ્યા જ કરશે. આમ નતું કરવું જોઈતું, આમ કરવું જોઈતું, તો એનામાં સમજ નથી. એટલે બહારની દુનિયા તો એ બુદ્ધિથી ચાલશે જ અને વાદ વિવાદ બી કરશે. પણ આપણે બધું બહારના આવા બધા ફંદામાંથી નીકળી જાઓ, સમેટી લો અને શુદ્ધાત્મામાં આવી જાઓ. શુદ્ધાત્મામાં આવ્યા સિવાય બહારનો ભાગ શાંત થાય એવો નથી. શુદ્ધાત્મામાં આવું એબ્સોલ્યુટલી એટલે એ બુદ્ધિને જ્ઞેય બનાવવું, બહારના સંજોગોને જ્ઞેય બનાવવો તો ફાઇલ સ્વરૂપે જોવું. એ સિવાય આ બધા સંસારના બુદ્ધિવાદ અને બહારના બધા લફડાઓમાંથી બહાર નીકળવું, સમેટી લેવું, એટલે છેવટનું અલ્ટિમેટલી શુદ્ધાત્માની સીટ પર આવી જ્ઞાતા બનો અને બધાને જ્ઞેય તરીકે જોઈ અને નિવેડો લાવો. એ ફાઇનલ પુરુષાર્થ. જ્ઞાની પુરુષે અબુદ્ધ થઈને જગતને નિર્દોષ જોયું. આપણને પણ ઈ જ આપ્યું છે, પણ આપણી બુદ્ધિનું ચલણ આવી જાય ને એટલે જગત નિર્દોષ દેખાતું નથી. હા એટલે જગતને તો બુદ્ધિને કઈ રીતે ઓગાળવી કે છેદવી, જેથી કરીને આપણે અભેદતા બી ઊભી થાય, જગત નિર્દોષ જી થાય. ભેદ પાડનારી બુદ્ધિ તારું ને મારું, એને અભેદતા નથી આવતી, એટલે એ બુદ્ધિ જાય તો અભેદતા રહ્યા કરે. એટલે એ બહુ મોટી ચાવી છે. અને આના પરથી મને એક વસ્તુ યાદ આવે છે. મેં હમણાં જ કોઈ અક્રમમાં વાંચ્યું હતું કે દાદા બુદ્ધિ નહીં વાપરવાની, બુદ્ધિ તો હોય જ. એ તમે કહો છો ધર્મ માટે નહીં વાપરવાનું, પણ વ્યવહાર જ્યાં ચાલે છે આપણો સંસારનો વ્યવહાર, તો વ્યવહારમાં તો બુદ્ધિ વાપરવી પડે ને. તો કે ના,
દાદા કે વ્યવહાર તો આજ્ઞાથી નિવેડો લાવો. વ્યવહારમાં બુદ્ધિ જેટલી જરૂર છે એ નાની મોટી બુદ્ધિ તો એની મેં કામ કરશે જ. પાણી ઠંડુ કે ગરમ છે એ નાવા ગયા હોય તો એ બતાવશે જ. રસોઈમાં મીઠું કેટલું નાખવાનું એ સામાન્ય કાર્યરત કાર્યો માટે એ બુદ્ધિ એટલી તો છે જ, પણ વધારાની બુદ્ધિની જરાય જરૂર નથી. દાદા કે વ્યવહાર આજ્ઞાથી નિકાલ કરવાનો. અમારું બધું ચાલે જ છે ને, અમે અબૂજ છીએ, અમારો વ્યવહાર ચાલે જ છે ને. એટલું માઇન્ડ બ્લોઈંગ સ્ટેટમેન્ટ હતી હજી. અમે આટલો મોટો સહંગ, આટલું જગત કલ્યાણ બુદ્ધિ વગર જો ચલાવી શકતા હોઈએ તો તમે કેમ ના ચલાવી શકો? એટલે આપણને આખું એક બળ મળે છે કે આજ્ઞા કરીને વ્યવહારનો નિવેડો લાવો. એક્સ્ટ્રા બુદ્ધિની જરૂર નથી. નથી. એટલે વ્યવહારમાં બુદ્ધિની જરૂર, નિશ્ચયમાં તો નથી પણ વ્યવહારમાં નથી એવું દાદા ભગવાન વાહ, એ મુમુક્ષને કે મહાત્માને સમજાવતા હતા. અને સરસ, જયારે આ નીચેનું મેં વાંચ્યું ને કે અમારું બી ચાલે જ છે ને, એટલે સરસ. ઓહો, વાત તો સાચી જ છે. દાદા સંપૂર્ણ અબૂધ છે. Yes, આપણે તો હજી બુદ્ધિનો સ્ટોક છે, પણ ઝીરો બુદ્ધિથી અને ફૂલ પ્રજ્ઞાથી કે ફૂલ આજ્ઞાથી ચાલે એવું છે. એટલે એ આપણા માટે એક રોડ મેપ છે, એક રસ્તો છે કે આ દિશામાં આપણે આગળ વધી શકાય. આ બુદ્ધ દશાએ આજ્ઞા. right. એટલે બુદ્ધિનો આવ્યો એટલે મને આ પોઈન્ટ યાદ આવ્યો. વેરી Yes, yes, absolutely, absolutely, absolutely. પોઈન્ટ. સરસ. આ ગઈકાલે એલી આ બુદ્ધિ ઉપરનો થોડો ટોપિક નીકળ્યો હતો ને, એને કનેક્શનમાં પદ મેં કીધું બહુ સરસ છે આ. નહીં, અને સારું. આ નવો ગઈકાલે આ કોણ પદો હતું? ગઈકાલે ભરતાનંદજી હતા. ઓકે, વેરી ગુડ. જી જી. સરસ સરસ. એટલે કોઈ વાતની કનેક્ટિવિટી ચાલુ હોય ને તો એ વાત એકદમ સજ્જડ ચોંટી જાય પછી. હા હા, હા, બરાબર. પછી એની અંદર પછી બધા બીજા વિકલ્પો પછી ઉભા ન થાય, ક્લિયર થઈ જાય મેટર. રાઈટ. અબુધ આ જે બુદ્ધિ અને અબુધતા એ બેની વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ સમજાવવો બહુ અઘરો, સમજવો દાદા ભગવાને તો સમજાવ્યો, પણ એ સમજવો બહુ અઘરો છે. કારણ કે પાછી બુદ્ધિ જ ઊભી થાય છે પાછી કે એ તો જ્ઞાની પુરુષ માટે છે, આપણે તો સંસારી છે, હજી આપણે તો બધું ચલાવવાનું છે ને. એટલે બુદ્ધિ પાછી આ જે કીધું ને વ્યભિચારીણી અને મોહક, એ ત્યાં ખેંચી જ જાય. આ તો પુરુષાર્થે કરીને કે હવે તમારું અમે સાંભળશું નહીં, બ્લન્ટલી આમ જે કહીએ ફર્સ્ટ ફેઝમાં, તો પછી ધીરે ધીરે બુદ્ધિનું ચલણ એની મેળે ઓછું થતું જાય. હા, બરાબર. પરફેક્ટ. આપણે છે ને જ્ઞાન ને બુદ્ધિથી સમજવું છે. હા, એટલે હૃદય. જે રિઝલ્ટ આવવું જોઈએ એ પૂર્ણત્વ નથી આવતું. કરેક્ટ, કરેક્ટ. આજ્ઞા કરીને કે દાદાને જ્ઞાન કે વિજ્ઞાનથી સમજીએ તો જી જી. બુદ્ધિ છેદાય એવી છે. બુદ્ધિથી બુદ્ધિ ક્યારે સમન થશે નહીં. યસ યસ, રાઈટ. એબ્સોલ્યુટલી. એટલે આ તો દરેકને અનુભવ થયા હો કે જ્યારે આ સમજણ મળે છે ત્યારે ફિટ થાય છે, વળી એ રીએ છે પાછી, વળી પાછું ઈ થોડું લો પડી જાય. પાછો કોઈ સંજોગ એવો આવે ને એટલે પોતાનું હું પણ પોતાની બુદ્ધિ છે ને એ થોડીક પાછી આમ જાગૃત થઈ જાય આમ, કે એનાથી જ મેટર સોલ્વ કરવાની ટ્રાય કરે. જ્ઞાને કરીને સોલ્વ કરવાનું બહુ પાછળથી આવે. પેલા તો જે વ્યવહાર જે છે ને એમ જ થઈ જાય છે, નોર્માલિટીમાં થાય ને પછી એમ થાય કે અરે આ બધું ન કર્યું તો એ ચાલત, જ્ઞાનથી નિવેડો આવી શકત એમ, સમાધાની રીતે. આ તો સંસારમાં શું છે, દરેકને ગુરુત્તમ જ થવું છે, કોઈને લઘુત્તમ થવું જ નથી. આમ કીએ કે મારે લઘુત્તમ થવું છે, પણ કે ભાઈ વ્યવહારમાં તો અમારે આમ કરવું પડે ને, વ્યવહારમાં તો આમ કરવું પડે ને આમ. એ પાછું ચલણ ક્યાંક ને ક્યાંક પાછું બુદ્ધિવાદનું જ આવી જાય છે. એટલે કે છે આ બહારના જે વ્યવહારો છે ને ક્યારે શમન નથી થતા, એ ઓન ને ઓન જ રહે છે બુદ્ધિના લીધે. હા, બરાબર છે, બરાબર. બહુ પરફેક્ટ. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો મને મારું ઇવેલ્યુએશન છે મારા માટેનું. ના ના, એ તો બરાબર છે. દરેકે પોતાની પ્રકૃતિ અનુસાર આમાંથી બોધ લઈને પુરુષાર્થ કરવાનો છે. એબ્સોલ્યુટલી. સારું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુબીરજી આવી ગયા છે પ્રશ્ન લઈને. જય સચ્ચિદાનંદ.
દીપક આનંદજી, Yes. હા Sorry. હા હા, કઈ કઈ. સુબીરજીનો પ્રશ્ન. Okay. 1 minute. Shubhiji. Yeah. जय सच्चिदानंद पुल्लेरान जी, दीपक आनंद जी અને भरतभाई, बहुत सर्वे महात्माओं। अभी बुद्धि के ऊपर जो बात चल रहा था उसमें मेरा थोड़ा सा इनपुट ऐसा है, मेरा मान्यता जो है, जो दादा की चौथा जो आज्ञा है, सौ हवे निकाल, अपने संसार में व्यवहार में अगर बुद्धि चला के निपटाना चाहता है तो सौ हवे निकाल हो भी नहीं सकता है, वो आज्ञा के हिसाब से ही हो सकता है। मेरा ये मान्यता है, आप मेरे को करेक्ट करना। कोई ना कोई जगह पे वो नापान खोट बता के वो उसको बिगाड़ी देगा। मतलब जो स्वभाव निकल जो अपने शब्द यूज करते हैं दादा आज्ञा पालने के लिए, वो नहीं हो सकता है, ऐसा मेरा मान्यता है। आपका अगर कुछ हो तो इसमें आप मेरे को इनपुट दो। नहीं, बराबर है, इट इज राइट। उसके अंदर एक दूसरा सेंटेंस मेरे पढ़ने में आया कुछ महीनों पहले, और माइंड ब्लोइंग स्टेटमेंट, बहुत ही अच्छा लगा मुझे। દાદા કે એ તો બુદ્ધિનો પરિચય આપવા માટે કે બુદ્ધિ નિયમથી ઇમોશનલ કરે, બુદ્ધિ Right. ઇમોશનલ કરે. દાદા પણ બુદ્ધિ ઘણી વાર સ્થિર બી કરી નાખે ને આપણને શાંતિથી. તો પછી એટલે આવું એક મહાત્મા કહે છે, તો દાદા જવાબ આપે છે, સ્થિર બુદ્ધિ એ સ્થિર ઇમોશનલ કરે અને અસ્થિર બુદ્ધિ એ અસ્થિર ઇમોશનલ કરે, પણ ઇમોશનલ તો ખરે જ. કરે છે. હવે આના પર થોડું વિચારણા માગે એવું છે. હવે અસ્થિર બુદ્ધિ ઇમોશનલ કરે એ તો આપણને સમજાય એવું છે. હા, બરાબર છે. હવે શું થશે, હા આને આમ કરી નાખ્યું, આપણને ઇમોશનલ નુકસાન બધા. હવે સ્થિર બુદ્ધિ પણ સ્થિર ઇમોશનલ કરે, એ પોઈન્ટ બહુ સમજવા જેવો છે, બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે. જે તમે કીધું ને કે બુદ્ધિથી જ્ઞાન નિવેડો આવે એવો નથી, એને સપોર્ટિંગમાં આ વસ્તુ એને સપોર્ટિંગમાં વસ્તુ છે કે સ્થિર બુદ્ધિ સ્થિર ઇમોશનલ કરે. એટલે કેવું છે, મંદિરમાં દર્શન કરવા ગયા હોય, ચોરી થઈ જાય તો જ્ઞાન ના હોય, લોકો કે ચલો પનોતી ગઈ, એટલે એ જ બુદ્ધિને જે લોસ બતાવે છે એને બતાવે છે કે નુકસાન બતાવે છે કે ચપ્પલ ગયા, ત્યાં એ સવડું લે છે કે પનોતી ગયા, એટલે પ્રોફિટ જુએ છે, ચંપલ એટલે એ જ બુદ્ધિ એને સ્થિર કરે છે, કઈ નુકસાન થયું નથી એમ કરીને, ચલો પનોતી કરીને. પણ એ છેવટે બુદ્ધિ તો ઊભી જ છે, એને નફો બતાવ્યો, પણ એ સ્થિર રીતે ઇમોશનલ કર્યું. એ સ્થિર બુદ્ધિ સ્થિર ઇમોશનલ કર્યું એટલે કાલે ઉઠીને કઈ કોઈક બીજું બોલી જાય ને, કેટલા મસ્ત હતા, મારા બી ગયા, તો પાછું ભડભડ ભડભડ બધું ઊભું થઈ જશે. ઇમોશનલ પણ ગયું નથી. એ સ્થિર બુદ્ધિ એ સ્થિર ઇમોશનલ કર્યું, પણ ઇમોશનલ પણ જાય નહીં એવું કહેવામાં આવે છે. બરાબર, બહુ સૂક્ષ્મ વાત છે. આગળ જતા એ પાછું ભભૂકે ઉઠે ઇમોશનલ. જ્યારે જ્ઞાને કરીને થયું હોય તો એ હંમેશા નિરાકુરતા અને સમાધાન લાવનારું હોય. બરાબર. ઇન ધીસ પર્ટિક્યુલર એક્ઝામ્પલ, એ ચંપલ ગયા છે તો વ્યવસ્થિત કરી દો એટલે બુદ્ધિ છેદાઈ જ ગઈ, ફિનિશ, ફૂલ સ્ટોપ, હિસાબ ચૂકતે થઈ ગયો, કોઈ કરતા નથી હિસાબ, સાયન્ટિફિક એટલે એમાં ઇમોશનલ પણ આવતું નથી, એક સ્થિરતા આવે છે, ઓર દાદાના શબ્દોમાં કહે તો નિરાકુરતા આવે છે. હજી કોઈ સળી બી કરશે તો એ સળી ઊભી થશે જ નહીં, કારણ કે બુદ્ધિનો ટેકો જ નથી. હા, ચપ્પલ કહેતા હતા, ચપ્પલ કહેતા સુધી એ તો મને યાદ ના હોય, ભૂલી ગયો હોય, 2 દિવસ પછી વ્યવસ્થિત કરીને ઊંચું મૂકી દીધું હોય, ગયા હતા, હા એ જરા પણ મને મળી ગયા ને મને તો ચાલે છે, ચેપ્ટર ક્લોઝ થઈ જાય, આખું વિસ્મૃત થઈ જાય, એ સ્ટોપ આવી જાય, સ્ટોપ આવી જાય. સી આ બહુ સૂક્ષ્મ પોઈન્ટ છે, એટલે હું બહુ આફરીન થઈ ગયો આ પોઈન્ટ ઉપર. આ તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બુદ્ધિના શું ગુણો હોય છે એ અલગ વ્યૂ પોઈન્ટથી આ મળે ને. બીજું ઘણું બધું આપણે જાણ્યું છે કે બુદ્ધિ નફો નુકસાન બતાવે, ઇમોશનલ કરે,
ભેદ પાડે, અ, શંકા કુશંકા કરાવે અને કપટ કરાવે ને બધું છે જ XYZ. પણ આ ઇમોશનલનો પોઈન્ટ બહુ સારો પોઈન્ટ લાગ્યો. ધેટ ઇઝ બરાબર. ઇટ ઇઝ નેસેસરી. એ આપણા માટે આવશ્યક છે અબુદ્ધ થવું, જે દાદા ભગવાન હમ. આપી. અને અબુદ્ધ ફક્ત ને ફક્ત ટુ બિગિન વિથ આજ્ઞાથી થશે અને આગળ જતા એના જ્ઞાતા દ્રષ્ટાથી થશે. એટલે બુદ્ધિના જ્ઞાતા દ્રષ્ટાથી થશે. એમ કરતા ये जो आप કરતા हाँ to स्थिर begin with, वो इमोशनल की बात किया ना आपने એક મિનિટ એમ Sorry. કરતા કરતા ટુ બિગિન વિથ શરૂઆતમાં શું થશે, બુદ્ધિ એની પૂરી વગાડશે, પણ નુકસાન, પણ આપણે એનું સાંભળશું નહીં અથવા આપણો એનો પ્રભાવ નહીં પડે. અને જેમ આપણી જાગૃતિ વધશે એમ પછી બુદ્ધિની પીપુડી કેમ બંધ થઈ જશે અને ડિરેક્ટ પ્રજ્ઞા જ કામ કરતી થશે. ત્યાં તરત આજ્ઞા હાજર થશે, પ્રજ્ઞા હાજર થશે. એટલે બુદ્ધિ ઘસાતી 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 ઝીરો પર આવી જશે, આ બુદ્ધ દશા પર આવી જશે. એટલે એ બરાબર. જે ઘસાય છે આપણો ડિસ્ચાર્જ અહંકાર એમાં. અને જેમ અહંકાર, કારણ કે બુદ્ધિ અલ્ટિમેટલી અહંકાર થ્રુ આવતો આત્માનો જ પ્રકાશ છે આત્માનો પ્રકાશ. બરાબર છે. અને એ ડિસ્ચાર્જ અહંકાર ઓગળતો જાય તેમ તેમ બુદ્ધિ ઓગળતી જાય અને ફૂલ પ્રજ્ઞાનો પ્રકાશ ચાલુ થઈ જાય. દેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્સ કે બુદ્ધિના પ્રભાવથી નીકળવું, અબુદ્ધ થવું, એવી રીતે થવું. અને અબુદ્ધ થવાથી કેટલી નિરાકુરતા રહેશે, જે દાદા ભગવાને નિરંતર સમાધિ લીધી. દાદા ભગવાનને ખબર છે એક્સિડન્ટ થવાનો છે, એટલે એવું ખંભાતનું ને બધું થયું હતું, જેવું બહુ વાગેલું બધું. એટલે 2-3 વાર એમને કીધું, પછી છોડી દીધું. એમને બુદ્ધિ ના લડાવી, નહીં તો કેટલું કીધું આ લોકો સાંભળી. આખું આ અંબરલાલભાઈનો કે 5 નંબર 1 નો હિસાબ છે, જુઓ બસ. એ શુદ્ધાત્માની સીટ પર એને ઉદયને જોયા કરે. આ તો બહુ પરાકાષ્ઠાની વાત છે, પણ આપણે બોધ લઈ શકીએ છીએ. એવું દસ બરાબર. કેટલા ભારે ઉદય કર્મ સાધને કેટલી વિતરાગતાની નિરાકુરતા લાવી શકે છે. એક બહુ બોધનો વિષય છે, એક સમજનો વિષય છે, एग्जाम्पल છે. बराबर. ये जो आप स्थिर इमोशनल की बात किया ना, वो स्थिर इमोशनल वो बाद में फूट सकता है हाँ आपके हिसाब से, हाँ बाद में फूट सकता है, लेकिन आज्ञा करके अपने अगर उसको समाधान लाया वो फुल स्टॉप हो जाता है. दोनों में यही डिफरेंस है. तो बुद्धि हाँ का और ये आज्ञा पालने का दोनों का डिफरेंस उसमें आ जाता है. दूसरा, અધરવાઇઝ हाँ बस શું થાય છે, અમુક વાર બુદ્ધિ પ્રજ્ઞાના વાઘા પહેરીને કામ કરે છે. બુદ્ધિ બતાવે છે राइट. આજ્ઞામાં છું ને, હવે તો વ્યવહાર છે ને, આમ છે તેમ છે ને, એટલે हम्म. બતાવ્યો જાણે કે એઝ ઇફ કે પ્રજ્ઞાનું છે, પણ એ છે બુદ્ધિ જ, પણ આમ બહારથી દેખાય પ્રજ્ઞાનું કામ કરે છે. એટલે हाँ ત્યાં हाँ વાળો ભાગ આવે છે. You see? એટલે આ જાગૃતિનું વિષય છે કે રિયલી મારી પ્રજ્ઞા કામ કરે છે કે મારી બુદ્ધિ કામ કરે છે. વ્યવહાર એટલે આ ટાઈમ એટલે ત્યાં એટલે એ જ્યારે બુદ્ધિ પ્રજ્ઞાના વાગા પીરીને કામ કરે ત્યારે સ્થિર બુદ્ધિ ઇમોશનલ કરે. बराबर. બોલો. दूसरा, आप जो अबूत की बात कर रहे हैं ना, दादा की अबूत दशा की बात, उसमें मैंने भी देखा जो अबूत अबूत मेरे को मतलब मंथन जैसे करते हैं, अबूत करने के मतलब बुद्धिहीन तो कोई हो ही नहीं सकता है, लेकिन संसार व्यवहार कैसे चलेगा. नहीं, अपने पास तो सूझ है दादा की. मैंने मतलब कोई सत्संग में सुना था, जे बुद्धि बिना मीन्स कैसे चल सकता है. बोले सूझ तो अब सबके पास होता ही है ना. सूझ वो व्यवहार से ही आता है, अनुभव से ही आता है. खुद के अनुभव से नहीं तो दूसरे को देख के अनुभव से आता है. तो सूझ तो रहता ही है. तो अबुद्ध दशा मतलब अपने को एक मिसकंसेप्शन हो जाता है, मतलब बुद्धिहीन ऐसा. वो नहीं, सूझ तो है ही, वो तो काम करेगा ही उसके टाइम पे. ये मेरा मान्यता है. દરેક मतलब अबुद्ध दशा જીવને के सामने जो मैं सोचता हूँ ऐसा ही. દરેક જીવ કોઈને કોઈ પ્રકાશથી કામ કરતું હોય. સંસારમાં જે જીવન જીવતું હોય છે, શું ખાવું, हम्म. પીવું, વ્યવહાર કરવો, કાં તો Right. એનું જ કામ કરે અને કાં તો એની બુદ્ધિ કામ કરે, અથવા हम्म. બીજાની સૂચને બુદ્ધિના આધારે ચાલે. વડીલો હોય, શિક્ષકો હોય, પાડોશી, Right, right, right. પોતાની કે બીજાની. हाँ बस हाँ. એટલે બુદ્ધિ એ ઇનડિરેક્ટ પ્રકાશ છે અહંકાર થતો, જે આ हम्म. અવતારમાં
નો છે. અને સૂઝ એ ડાયરેક્ટ પ્રકાશ છે, એ દબાણ શક્તિ છે આત્માની, જે પોતાના અનુભવથી આવે છે. વ્યવહાર ઉભો કર્યો હોય પછી તારણ કાઢે અને પછી એ સૂઝ રૂપે એને કામ કરે. તરીકે બધા લોકો ભ્રષ્ટાચાર કરે છે કે કોઈ લોકો ચોરીઓ કરે છે, ને ચોરી કરીને એ લોકો કેટલું જલસાથી જીવે છે, ખાઈ પીને મજા કરે છે યાર, કરવા જેવું છે. એટલે એવું ખોટા કામ કરે છે, ભ્રષ્ટાચાર કે ચોરી, પછી પકડાય અને પછી માર પડે છે, બદનામી થઈને ત્યારે કાન પકડે છે. ના, આપણે ભાઈ જિંદગીમાં ચોરી કરવી નહીં. હવે આ પોતાના અનુભવથી ઊભી થયેલું પ્રકાશ છે, એટલે પછી એ કાયમ માટે એને સૂઝ રૂપે કામ કર્યા કરે. બરાબર, રજીસ્ટર થઈ જાય. હા, શું સૂઝ પડી? પેલું દર્શન આવરણ તૂટ્યું અને સૂઝ પડી. શું સૂઝ પડી? કે જિંદગીમાં ચોરી કરવાની નહીં, ગમે તે થાય ચોરીમાં જ્ઞાન જ છે. હવે એ સૂઝ, એનું એક આવરણ તૂટ્યું એટલે એની સૂઝ, હવે એની સૂઝ એને જ પછી ભવિષ્યમાં પ્રકાશ આપશે. એ તો આપશે જ, પણ આવતા ભાવમાં બી આપશે, કારણ કે સૂઝ એક વસ્તુ એવી છે જે કેરી ફોરવર્ડ થાય છે. અચ્છા, એ સૂઝ એટલે આખા જન્મની સમરી, આખા જીવન કર્યું એમાં જે નવું નવું બોધ શીખ્યો હોય સૂઝ રૂપે પછી એ નેક્સ્ટ જન્મમાં કેરી ફોરવર્ડ થાય. નેક્સ્ટ જન્મમાં એ એટલી સૂઝ લઈને જ આવે, ડેવલપમેન્ટ લઈને જ આવે. ઇટ ઇઝ સમરી ઓફ એક્સપિરિયન્સીસ. અનુભવ બોલ सकते ना, हमारी ऑफ अनुभव एक्सपीरियंसेस. હા, સમરી ઓફ એક્સપિરિયન્સીસ એ સૂઝ લઈને જ આવ્યો હોય. એટલે એ આ ભાવમાં નેચરલ, દાદા કે ને સૂઝ એ કુદરતી બક્ષિસ છે. કુદરતી બક્ષિસ પાછલા અવતારોમાંથી ભેગી કરેલી કમાણી, તારણ બધા ભેગા કરેલા એ સૂઝ રૂપે આવે. અને આપણે આ જન્મમાં જોઈએ ને કે આ માણસને વ્યવહાર સૂઝ બહુ છે, ફટફટ મહેમાન આવવાના હોય કઈ થાય તો ફટફટ સોલ્યુશન કાઢે છે. અને અમુક માણસો ગુચાઈ જાય, સારું ક્યાં કરવું? તો હવે એ સૂઝ ક્યાંથી? તો એને પાસ્ટ એક્સપિરિયન્સથી આવે. સૂઝ ઇઝ સમથિંગ વિચ, જેને શું કહેવાય, કેરી ફોરવર્ડ થાય છે. પછી એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. અને સૂઝ હંમેશા, એટલે સૂઝનો ઉપાય કે સોલ્યુશન હંમેશા નિરાકુરતા આપે. બરાબર. બુદ્ધિ ઇમોશનલ કરે, સૂઝ આમ સ્ટેડિયમ. યસ. અને આપણને અનુભવ છે જ. યુ સી, જ્યારે જ્ઞાન નહોતું ને ત્યારે એ સૂઝનો આપણે ઉપયોગ કરેલો છે. કેવી રીતે? કે કંઈક કરવું છે, આમ છે, બુદ્ધિ આમ બતાવે પણ મારું દિલ નથી માનતું, મારું દિલ કે છે આમ કરીએ. પછી એમ કરીએ તો એને ઠંડક બી રહે. નો, ધેટ ઇઝ સૂઝ ઇન ઓપરેશન. એ સૂઝ કામ કરતી હોય છે. આપણે એટલા બધા શબ્દો નતા, સમજ નથી, પણ જ્ઞાન લીધા પછી એ શું ફિનોમિના બની રહ્યું છે એનું હવે આપણે શાબ્દિક રૂપે એનું ઓલું કરી શકીએ ક્લાસિફિકેશન, કે ભાઈ સૂઝ હંમેશા નિરાકુરતા આપશે. અને આજે બી મારો અનુભવ કહું તો, અને મહાત્માને બી હશે જ ઓફકોર્સ, કે ઘણા વાર આ કરું તે કરું હોય, પણ સમવેર બુદ્ધિનું એક ચાલતું હોય, પ્રોફિટ લોસ કરી, આ કરે તો ફાયદો, આ કરે તો નુકસાન. એન્ડ સમવેર અંદરથી એક ઇન્ટ્યુશન, આપણે આ જ કરવું. નો, જેટલી વાર એના પ્રમાણે કરેલું છે ને, આગળ જતા એ ડિસિઝન કરેક્ટ જ હોય છે. આગળ જતા દેટ ઇઝ ધી રાઈટ ડિસિઝન. અને એ પછી મને તાર બેસે છે, દાદાની વાત સાથે તાર બેસે છે. દાદાની શું વાત હતી? દાદા કહેતા, સૂઝ દરેક જીવ માત્રમાં હોય, ફંડામેન્ટલ પોઈન્ટ, દરેક જીવમાં, જાનવરમાં. અને સૂઝ એ જ એની સેફટી છે. જીવ માત્રમાં જે સૂઝ છે એ જ એની સેફટી છે, કે એનું સેફ સાઈડ છે ને. પછી એક્ઝામ્પલ આપે છે કે કૂતરું છે તો ખાવાનું મૂક્યું હોય તો એ પેલા સૂંઘશે, અને એને લાગે આ બરાબર છે એ તો જ ખાશે, નહીંતર નહીં ખાય. એટલે એની સૂઝ છે, એની સૂઝ છે, યસ આ ખાવા યોગ્ય છે, અને એના પ્રમાણે એ ચાલે છે, તો એમાં એની સેફટી છે. આપણી જેમ પછી પોઈઝનિંગ થતું નથી એને, કે ખાઈ લીધા પછી ઉલટી કરી. એટલે સૂઝ એ જીવ માત્રનું સેફ સાઈડ છે. એ બહુ ફંડામેન્ટલ વાક્ય છે. બરાબર. બધાની પણ સૂઝ
ઇનો વે વધી રહી છે અનુભવથી, અને આપણી પાસે તો ડિરેક્ટ આત્માનો પ્રકાશ પણ છે પ્રજ્ઞાના સ્વરૂપે. એટલે મહાત્માઓને જેમ જેમ આજ્ઞા પાલન થશે તેમ તેમ જાગૃતિ વધશે અને પ્રજ્ઞા વધશે, અને પ્રજ્ઞા વધવાથી ઓર બી સારું થશે. એટલે આપણે તો ડિરેક્ટ આજ્ઞાનો પ્રકાશ વધશે. અને સૂઝ તો આપણે બધા જ લાવેલા છે. બધાની સૂઝ અલગ અલગ કાર્યક્ષેત્રમાં ખીલેલી હોય. કોઈને ભરતભાઈને ગાવામાં સૂઝ ખીલી હોય, કોઈને બિઝનેસમાં સૂઝ ખીલી હોય, કોઈને રસોઈમાં સૂઝ ખીલી હોય. એટલે બધાનો જે પાછલા અવતારના એક્સપિરિયન્સના આધારે લાવેલા છીએ એ અત્યારે ઓપન અપ થાય છે, અને એમાં પછી એડિશન બી થાય છે. આ ભાવના અનુભવના આધારે નવી નવી સૂઝ એડ થાય જ છે. વોટ ઇઝ ધેટ ઇસેન્શિયલી એ દર્શન આવરણ. એ દર્શનનું આવરણ તૂટે એટલે આત્માનો જે દર્શન નામનો ગુણ છે એમાં તૂટે એટલે વાત સમજાઈ જાય, ક્લિક થઈ, યસ ધીસ ઇઝ રાઈટ. એટલે આપણી પણ એઝ બાય વે ઓફ પુરુષાર્થ, જે આપણે પુરુષાર્થ થઈ રહ્યો છે એમાં જાગૃતિ બી વધે છે, સૂઝ બી ખીલે છે, અને સૂઝ ઇઝ ધ સેફ સાઈડ. સૂઝ પ્રમાણે જે ચાલી હંમેશા એ સેફ જ હતું. એટલે દાદા બીજા આસ્પેક્ટથી કે બીજા શબ્દોમાં અમુક બીજા રેફરન્સમાં એમ બી કહે છે કે સહજ થઈ જાઓ. બુદ્ધિના ઓછું હોય તો સહજ થઈ જાઓ. સહજ એટલે સંજોગ પ્રમાણે ફ્લોટ. જે સંજોગ પ્રમાણે જે થાય છે એ પ્રમાણે તમે નિર્ણય લેલો. બહુ બુદ્ધિ એડવાન્સ પ્લાન. હું એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરવાનું છે બાય કાર, તો જાત્રા માટે જાઉં છું કે કઈ સત્સંગ માટે જાઉં છું કે ગમે તેને ફંક્શન માટે, અહીંયા જમશું, આ કરશું, તે કરશું, અહીંયા નહીં મળે તો આ કરશું, અહીંયા નહીં મળતું શું કરશું. એ બુદ્ધિ ક્યારેક સોલ્યુશન આપે, ક્યારેક અટવાઈ જાય. સામાન્ય કીધું આટલું જોશું, પછી ફ્લોટર રમે. પછી જયારે જમવાનો ટાઈમ થાય ત્યારે હોટેલ મળી ગઈ, આ મળી ગયું. એટલે બુદ્ધિની ઓપોઝિટ શું છે? બુદ્ધિનું પ્રતિપક્ષી. બુદ્ધિ નહીં વાપરવાનું શું થવાનું? તો કે સહજ થવાનું. અને તું સહજ થઈશ, જેટલી સહજતા આપણામાં આવી એ એક નિશાની છે, એક પ્રમાણ છે બુદ્ધિ ઓછી થયાની. એટલે આપણે નિશ્ચય સાથે ખાસ મૂક્યું છે કે મન વચન કાયની આપના જેવી સહજતા મને પ્રાપ્ત. આપની વૃત્તિમાં અને બીજું બધું મન વચન કાયની સહજતા. સહજતા એટલે જેમ તમે બુદ્ધિના ડખા નથી, તમે અબુદ્ધ દશાએ છો, ઉદય કર્મને આધીન સહજતાપૂર્વક વ્યવહારનો નિકાલ કરો છો, આજ્ઞા કરીને ફાયદાનો નિકાલ કરો છો, એવું મને પણ પ્રાપ્ત થાય. ઇનડિરેક્ટલી મારો બુદ્ધિનો ડખો બંધ થાય એવું માંગીએ છીએ. અને આ જ વસ્તુ આપણે બીજી રીતે બી આવે છે કે કેવળ દેખભાળ કરવાની શક્તિ. ડખો દખલ કરવું નહીં એવી શક્તિ આપો, કેવળ દેખભાળ. ડખો બુદ્ધિનો જ હોય છે. એટલે ના કરવું તો શું કરવું? તો કે દેખભાળ. દેખભાળ એટલે શું? જ્ઞાતા દ્રષ્ટા. જે આપણે સ્ટાર્ટિંગમાં આપણે જે પદ દીધું એમાં એક્ઝેક્ટલી આ સેન્ટેન્સ આવ્યું છે કે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ તો ડખો બંધ. બરાબર. એ આપણે માંગીએ છે એ દાદા. ડખો ડખલ કરવું ને એવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની શક્તિ આપો. દેખભાળ એટલે જ્ઞાતા દ્રષ્ટા. That is also one of the ways કે બુદ્ધિના પ્રભાવથી આપણે છૂટા પડી જઈએ અને તરફ જાય. અને તમે જેમ કીધું એમ પેરેલલી we have two પ્રકાશ. એક બુદ્ધિનો પ્રકાશ છે, આપણી પાસે સૂઝ બી છે, અને જ્ઞાન પ્રકાશ પ્રજ્ઞા સ્વરૂપે બી છે. એટલે આપણે જેટલું સૂઝ અને પ્રજ્ઞા તરફ જઈએ તો બુદ્ધિનો પ્રભાવ ઓછો, અને બુદ્ધિના પ્રભાવમાંથી ઓછું થવા માટે આ બેનું વધારે સાંભળવાનું છે, પ્રજ્ઞા ને સૂઝ. એટલે બુદ્ધિની પીપુડી વાગશે પણ અસર કરશે નહીં. ધીસ ઇઝ ધ વે ફોરવર્ડ. એટલે જ્ઞાનમાં આગળ પ્રગતિ કરવામાં one of the helping factors. आप जो अभी बोला ना सूझ कैरी फॉरवर्ड होएगा नेक्स्ट बर्थ के लिए, तो वो एज ए कॉजल बढ़ी जाएगा वो. हाँ, वो आवरण निकल गया ना, उतना आवरण निकल गया आत्मा के ऊपर. उसी को उपादान कहते हैं. उपादान એટલે ડેવલપમેન્ટ જેવું. ડેવલપમેન્ટ, સનાતન સુખ તરફનું ડેવલપમેન્ટ, પોતાના સ્વરૂપના ભાન તરફનું ડેવલપમેન્ટ. 200 डिग्री 250 डिग्री. और दूसरा, ये तो अपने ज्ञान मतलब अपने महात्माओं के लिए जो बात हुआ, अभी जगत का साधारण लोगों का भी एक मतलब वाक्य यूज होता है, दिल मानता नहीं.
हाँ मतलब सब कुछ सोच विचार करके बाद में बोलते दिल मानता नहीं, वो दिल मानता नहीं मीन्स वो सोच का ही मतलब वो उसका सूझ सूझ है। मतलब जाने अनजाने वो सूझ ही यूज करते हैं। हाँ, कहीं पे उसको बेचैनी होती है, वो सूझ उसको प्रिवेंट कर रहा है, राइट। रोक रहा है कि भाई ये जमने वाला नहीं है। इट्स अ कॉन्फ्लिक्ट बिटवीन बुद्धि एंड सूझ। लोग राइट। बोलते हैं ऐसा ऐसा कर, इसमें फायदा होगा, तो इसके साथ चल, हाँ 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 लेकिन उसका दिल नहीं मानता, नहीं यार जम नहीं रहा है, तो हाँ हाँ हाँ, मीन्स समथिंग लाइक वही बोला, जाने ये अनजाने मकान में खरीद ही यूज ले, कर लेते हाँ ये हैं। मकान खरीद ले, या ये ऐसा कर, तो नहीं यार कुछ वाइब्रेशंस नहीं आ रहे, सूझ दिल नहीं मानता है, वो सूझ वाला भाग है वो। इसीलिए दादा ने वेरी बहुत अच्छा पॉइंट बोला है, सूझ એ જીવ માત્રની સેફ સાઈડ છે, એ રાઈટ જાણવા રાઈટ. માણસને. અને જોઈએ જ છે આપણે. અને એ જેમ જેમ આપણે શું કહેવાય જાગૃતિમાં આપણી અંદર વણાતું જાય બાય એક્સપિરિયન્સ, કે અહીંયા મારી બુદ્ધિ આમ બતાવે છે પણ મેં સૂઝથી કર્યું તો સારું લાગ્યું. ઘણીવાર આપણી સૂઝ ના ચાલે પણ બીજાની ચાલે, બીજાનું કોઈ સજેશન, ભાઈ એમને આમ કરજે ને ભાઈ, તો અને બી સમટાઈમ્સ ભાઈ મને અત્યારે બહુ સમજ નથી પડતી, એની પાસે સૂઝ હોય, ઘણા લોકો પાસે કુદરતી બક્ષિસ હોય વધારે, વ્યવહાર સૂઝ તો બરાબર બરાબર. સૂઝ હંમેશા વ્યવહારની સેફટી હોય, જનરલી હા સ્પીકિંગ. હા હા. વ્યવહારમાં સારી રીતે માણસને બહાર કાઢે, જેમાં પોતાને દુઃખ ના થાય અને બીજાને દુઃખ ના થાય, પોતાને નુકસાન ના થાય અને બીજાને નુકસાન ના થાય, ઇસેન્શિયલી એ હોય છે, રાઈટ રાઈટ સેફ ઝોન હોય છે. રાઈટ. પ્રજ્ઞા ડાયરેક્ટ આત્મા તરફ લઈ જાય છે, આ સૂઝ વ્યવહારમાં વ્યવહારમાં રસ્તા બતાવે. કરવા માટે. હા, વ્યવહારની સંસદ. ચાવીઓ વ્યવહારમાં નીકળવાનો રસ્તો બતાવે એમ. હા બરાબર છે. હા, મારે કઈ ટ્રીપ પ્લાન કરવી હોય, અહીંયા જાઉં ત્યાં જાઉં, 4 તારીખ અહીંયા, બધું મેચ કેમ કરી તો સૂઝ પડી જાય, પેલા આમ કરજે પછી આમ કરજે પછી આમ કરજે. એટલે એ વ્યવહારમાંથી બહાર કાઢવાનું સૂઝ જનરલી ઓપરેટ્સ ઇન ધ વ્યવહાર. રસ્તો બતાવે. એટલે ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે કંઈક મારે આવવું હોય અને મને સૂઝ પડતી નથી, કે મારી બુદ્ધિ કામ બહુ આન્સર આપતું નથી, બીજો મને કોઈ કહે, કારણ કે એનામાં વ્યવહાર સૂઝ વધારે છે અને હું એનું સાંભળું છું, ફોર એક્ઝામ્પલ. હવે જ્યારે હું સાંભળું છું ને, તો મને ક્લિક થઈ ગયું, યસ, બાય વે ઓફ એક્સપિરિયન્સ, કે હા હા યસ, લાગી ગયું, વાત તો આની સાચી નીકળી. એટલે મને થાય છે કે ચલો, સૂઝથી હંમેશા સૂઝના સોલ્યુશન્સ રાઈટ હોય છે, ભલે મારી નહોતી પણ બીજાની હતી, પણ હા બસ બસ. એટલે ધી પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ, હું એ કહેવા માંગુ છું, એ સૂઝ એ જીવ માત્રની સેફ સાઈડ હોય છે. એટલે મારી વાત બીજાને લીધી છે પણ એ સેફ સાઈડ છે. That's what I'm saying. બહુ. અને સૂઝ દાદા કે વધે કેવી રીતે, તો કે સૂઝ વાળા સાથે રહેવાથી સૂઝ વધે. આપણાથી વધારે સૂઝ હોય એની સાથે રહેવાથી આપણને બી આમ શીખવા મળે અને આપણી સૂઝ વધે. બરાબર. એનું ઓપોઝિટ બી કીધું છે કે હલકી સૂઝ વાળા સાથે રહેવાથી આપણી સૂઝ હલકી થઈ જાય. હલકી સૂઝ જે ચોરીમાં એક્સપર્ટ હોય ને, એને સૂઝ પડી કે આમ કરે, અહીંયાથી ચોરી કરે છે, રાતનો સૂઈ ગયો હશે, અહીંયા ગયો હશે, હું ફટ કરીને લઈશ. આપણે મહાત્માઓને થાય છે ઘણી વાર રૂમમાંથી વસ્તુ જતી રહે છે ને બધું, પૈસા ગયા ને એટલે સૂઝ વાળાને ખબર હોય કેવી રીતે આ મેન્યુપ્યુલેટ કરવું, એ હલકી સૂઝ કહેવાય, એ અધોગતિમાં લઈ જાય. એ બી એક સૂઝ છે. હલકી સૂઝ વાળી તો આપણી સૂઝ પર આપણી સૂઝ એવી થઈ જાય, અને સારી સૂઝ તો આપણી સૂઝ બી વધે. એટલે આ સુધારવાની ટેકનિક છે, પોતાનો અનુભવ પ્લસ ટેક એડવાન્ટેજ ઓફ અધર્સ અનુભવ, બીજા અનુભવનો લાભ જાઓ. આ રીતે જ્ઞાનમાં આગળ વધવા કે વ્યવહારમાં પ્રોપરલી આપણે વ્યવહાર આદર્શ કરવો હોય તો શું છે, ઇઝ વન ઓફ ધી વેરી હેલ્પિંગ ફેક્ટર્સ. બહુ મદદ. राइट. बराबर. अच्छा, दूसरा जो अभी जो पद था ना, उसमें पहले बुद्धि का बॉम्ब फटे, बाद में माइंड एक्टिव हो जाए. जनरल सीक्वेंस में तो माइंड पहले मतलब विचार आवे, बाद में बुद्धि आए, चित्त उधर जाएगा, फिर बुद्धि काम करेगा, फिर अहंकार उसको साइन करेगा. ये प्रोसेस जो सीक्वेंस है, तो ये सीक्वेंस परमानेंट एक ही नहीं है ना. ये पद के हिसाब से जो भाई हो, पहले बुद्धि नॉर्मली दादा भगवान ने बताई है कि बुद्धि स्टार्टिंग पॉइंट अंतःकरण का कोई भी इवेंट होती है, ट्रिगरिंग पॉइंट बुद्धि से होता है. अगर बुद्धि स्वीकार नहीं करती है तो मन जनरली डाउन प्ले हो जाता है, और बुद्धि ने स्वीकार कर लिया तो मन एक्टिवेट हो जाता है. પછી મન પછી ફટ 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 પછી વિચારો ચાલુ કરે.
પછી तो જીતતું હોય इसका પછી मतलब જીત ત્યાં જાય ને ફોટા બતાવે ને हाँ બધું हाँ बस वो तो એ ठीक है। થાય પછી બધું બહુ નજીકનું છે પછી બધું આમ हाँ हाँ સાથે हाँ સાથે જ થાય वो तो अपने ही भेद पड़ता है, सब एक्चुअली एक ही साथ में काम हो जाता है सब। ના હા एक दफे है सीक्वेंस डिसीजन ले बट इट लिया इज तो वेरी सब हाँ एक ही साथ हो जाते हैं। हाँ है सीक्वेंस बट वो ड्यूरेशन इतना शॉर्ट है कि सब एक साथ ही ऐसा लगता है। राइट राइट। नहीं बहुत सरस बहुत सरस बहुत सरस। जय सच्चिदानंद। ભોલેનાથજી, જય સચ્ચિદાનંદ. ગઈકાલે જે પદ લીધું હતું ને હમ એની અંદર 4 લાઈન છે, દાદા ભગવાન માટેની જ છે. હમ આ બુદ્ધિને કનેક્ટેડ જ છે. હમ બુદ્ધિના વિલય પછી નિર્ડખે દશાચરમ મહાસ્વરૂપ નિર્ભેદ નિઃશંક મોક્ષ છું. એટલે જ્ઞાન પ્રાપ્ત થયું પછી દાદા ભગવાન કહે છે કે બુદ્ધિનું ચલણ રહ્યું નહીં, અમે અબુદ્ધ થઈ ગયા એમ. એટલે પછી ક્યાંય કોઈ ઠેકાણે ડખો દખલ રહી નહીં વ્યવહારની અંદર. અને આપણી ડખો દખલ દરેક ઠેકાણે થઈ જાય એટલે સહજ અને સરળ નથી થવાતું. દાદા ભગવાન સહજ અને સરળ હતા, પણ આપણી પોતાની ડખો દખલ હોય છે, જે આવે છે કોઈ પણ વ્યવહાર ત્યારે ડખો દખલ થઈ જાય છે. એને લીધે બધો વ્યવહાર દોડાઈ જાય છે, એનું રિઝલ્ટ આવતું નથી. રાઈટ 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 સરસ 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 Right. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ તમને પ્રશ્ન હતો ને? જય સચિદાનંદ. કલ્યાણજી, જય સચ્ચિદાનંદ. આજે સૂઝની બાબત છે. મને આવે છે અવાજ મારો? હા કલ્યાણજી, મારો અવાજ આવે છે? હા સંભળાય છે બોલો. હવે આજે સૂઝની વાત છે ને, એ તો મને ઘણા ટાઈમથી અંદર હતી જ, પણ આજે સબ્જેક્ટ જ નીકળ્યો છે. હમ હમ છેલ્લા જ્ઞાન આવ્યા પછી, જ્ઞાન પહેલા છોડો, જ્ઞાન લીધા પછી જે સંજોગો આવ્યા, જોતો ગયો, કરતો ગયો, અને જે આજ પરિસ્થિતિમાં છું હમ તેમાં વ્યવહારની બાબતમાં હમ ફાયદો જે છે એનું જે ક્લેમ છે એનો વ્યવહાર ઉકેલવા માટે મારે જે સામે સંયોગોમાં કામ કરવું જોઈએ, તો એ કરવા માટે મને મને એવું લાગે છે કે એટલો બધો મારા ઉપર વ્યવહારમાં જે પાછલા વ્યવહાર જે થયા એના કારણે ધક્કા લાગ્યા. એ ધક્કા મારી ભૂલને કારણે લાગ્યા હોય તો હું કોઈને કહી ન શકતો હોય, અણસમજણથી હોય, જાગૃતિનું પ્રમાણ હોય, જે કામ કરવું જોઈએ એ પ્રમાણે ના કર્યું હોય, એમાં જે સિન્સિયરિટી રહેવી જોઈએ એ ના રહી હોય, તો ઘણા કારણો કારણે આખો વ્યવહાર મારો તૂટી ગયો હોય ને એ વ્યવહાર તૂટવાને કારણે મોટી નુકસાની આવી હોય. હવે એમ કરતા 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 આજે પરિસ્થિતિ એ આવી ગઈ છે કે જેને કહેવાય કામ કરવાની હિંમત તૂટતી જાય ગઈ. વ્યવહાર પૈસાનો આવે એટલે પૈસાનો વ્યવહાર ધીરે ધીરે કરતા છેલ્લા 5-7 વર્ષ ત્યાં અતિશય નુકસાની આવતી ગઈ, એટલે હવે ધીરે ધીરે ડર લાગે, બદનેચર બની ગયું હોય ને એની આમે ફાઇલોનો ક્લેમ હોય કે તમે કામ. હવે કામ કરવા માટે આમ જો તો બુદ્ધિની વાત કરું તો બુદ્ધિ ઘણા મને ઓપ્શન બતાવે, બુદ્ધિથી જોવો તો ઘણા, પાછી બુદ્ધિ ફાયદા નુકસાની બતાવે. એટલે જે સૂઝથી મારું એકચ્યુઅલી સૂઝ કામ જ નથી કરતી, એ મને ત્યાં મારી ખામી દેખાણી છે. તો બુદ્ધિ સતત મને અત્યારે છેલ્લા 2 વર્ષથી તો છે ને સતત બુદ્ધિનો વ્યવહાર એટલો મને કરવા જાવ ને ત્યાં પાછું ફાયદો નુકસાન બધા, કારણ કે પાટલી નુકસાની હોય એટલે માર ખાધો એટલે તરત બુદ્ધિ આ વસ્તુ સતત મારી સાથે વ્યવહાર કરે અને હું એમાં ડિસિઝનમાં કાચો પડ્યો છું. અને મતલબ કુટુંબમાં, ઘરમાં જે સંતોષ આપવો જોઈએ, જે રાહત થવી જોઈએ એ લોકોને મારા થકી એ આપવામાં હું ક્યાંક ને ક્યાંક કાચો પડું છું. તો અહીંયા સૂઝ તો હવે નો ડાઉટ મારી પાછલા વ્યવહાર જ એવા છે કે સમજણ પડાય તો હવે એ સૂઝ તો હવે દાદાએ કીધું કે બુદ્ધિ બંધ થઈ ગઈ. તો સૂઝ મારા ખ્યાલથી લાવ્યો છું એક જે વ્યવહારમાં લોકોને જોઈએ છે કુટુંબમાં, પરિવારમાં, એ પ્રમાણમાં મને દેખાતી નથી. તો આવું કંઈક મારી સમજણ કરો ને ક્લિયર કે શું કરવું. એટલે તમારો અવલંબન પૈસાનું છે. હા લોકોને પૈસા કમાવો જરૂર છે આ વ્યવહાર પ્રમાણે, હા અને પૈસા કમાવા માટે જે મારી પાસે સાધનો છે અત્યારે
જે આવડત છે એ બધું ટૂંકું પડી ગયું છે ટોટલી. મતલબ 5 વર્ષમાં બધી બાજુથી બુદ્ધિથી કરીને બધું ખાઈ ગયું, પીવાઈ ગયું. હવે એમાં કાંઈ રહ્યું નથી. હવે ડર લાગે. હમ. એટલે તમારો પ્રશ્નનો જો હું સાર કહું તો કે ઘણા બધા વખતથી ઘણા બધા બિઝનેસ ટ્રાય કરું છું, પ્લસ માઇનસ જોઈને થોડુંક આપણને સફળતા મળી નથી, અને એના લીધે પછી ફેમિલી પરિવારનો ફાયલોનો ક્લેમ રહે છે કે તમે બરાબર કરતા નથી, કે આવક એટલી આવતી નથી. અને હું જેટલા પ્રયત્ન કરું છું એમાં નિષ્ફળ જાઉં છું, એટલે મારો કોન્ફિડન્સ છે એ બી તૂટી ગયો છે. અને પાછલા અનુભવના આધારે થોડો ભય રહે કે આપણે આમાં કરી શકશું કે નહીં કરી શક્યું. એટલે એક બાજુ કરવું બી છે બિઝનેસ, અને બીજી બાજુ થતું નથી અથવા નુકસાન થાય છે, જેને લીધે ફાઇલોનો ક્લેમ બાકી છે. એટલે ફાઇલોનો ક્લેમ કેવી રીતે નિવેડો આવે અને કેમ કરીને એમાંથી બહાર નીકળાય, એ મને તમારા પ્રશ્નનો સાર છે આખો. રાઈટ? બરાબર. એક્ઝેક્ટ પરફેક્ટ. આમાં તો એક જ છે સાધીનભાઈ, એક તો જ્ઞાનથી સમજીએ કે અત્યારે પ્રતિકૂળ સંયોગ ચાલે છે, પાપનો ઉદય છે. બીજું જે આપણે કરેલું છે છેલ્લા જે બી 5-7 વર્ષમાં, અને અનુભવનું તારણ કાઢવું કે મેં આ રીતે બિઝનેસ કર્યો, કે આ બિઝનેસ પ્રોડક્ટ લાઈન ટ્રાય કરી, એમાં આ રીતે સ્ટ્રેટેજી હતી ને આમાં મને નિષ્ફળતા ગઈ, બીકોઝ માર્કેટ કન્ડિશન આવી શકે, બીકોઝ લોકો આવે છે, કે બીકોઝ વોટેવર. એટલે એ તારણ કાઢીને એક બાજુ આપણે લર્નિંગ તરીકે, એક બોધ તરીકે આપણે રાખીએ કે આ મારી એક અત્યારના બિઝનેસ કે ધંધાની દ્રષ્ટિએ આવું હોવું ઘટે, ઇન કેસ તમે કંઈક નવું કરવાનું. એટલે પોઝિટિવમાં આપણે બોધ તરીકે કાગળ પર લખી રાખવાનું કે આટલું આપણે શીખ્યા છે ભાઈ. પછી રહી વાત વોટ નેક્સ્ટ, હવે આગળ મારે શું કરવું જેથી કરીને ફાઇલોનો ક્લેમ ના થાય. ઇસેન્શિયલી બોટમ લાઈન ઇઝ ફાઇલોનો ક્લેમ ના રહે, કે એ લોકોને પૂરતી આવક દેખાતી નથી, જરૂરિયાત એ લોકોની પૂરી થતી નથી, ક્લેમ છે અને એ ક્લેમનું પ્રેશર રહે છે, પ્રયત્ન બધા કરવા છતાં નિષ્ફળતા જાય છે બિઝનેસના પ્રયત્નોમાં. તો હાઉ ટુ હેન્ડલ ધ સિચ્યુએશન, એમાં શું કરવું? એમાં છેવટે when everything goes wrong, તો બે વસ્તુ છે. એક તો દાદા ભગવાનને બહુ જ પ્રાર્થના કે હે દાદા ભગવાન, મને આમાં યથાર્થ માર્ગદર્શન આપો કે મારે શું કરવું. That is one. અને એ ઇનસાઇટ, કે એ સૂઝ આપણને આવે, એના માટે એક બે પ્રયોગ કરી શકાય એમ છે, કે એમાં તો હું અનંત દર્શન વાળું છું, એવું આપણે એક સામાયિક કરીએ, બહુ જ ઉપયોગપૂર્વક, સ્થિરતાપૂર્વક, કોઈ ઉતાવળ નહીં, એ ગૂંઠાણું 50 મિનિટ. બરાબર. તો આપણને ઘણી વાર સૂઝ આવી શકે છે અંદરથી, ત્યારે આમ છે બિઝનેસ શું કરું, મને સૂઝ પ્રાપ્ત હોય, મને સમજ પ્રાપ્ત હોય, તો અંદર વાળું એક પ્રયોગ છે. કાં તો પછી ત્રિમંત્રનો તો સહારો લેવો જ પડશે, કારણ કે સંસારનું એક વિઘ્ન છે, આર્થિક વિઘ્ન છે, એને ભૂગોટાની અસરમાંથી નીકળવા માટે તમારે મિનિમમ 1 માળા 108 or preferably 50 minutes એક ગૂંઠાણું. એટલે એ એક ગૂંઠાણું આજે બહુ શુદ્ધ ઉપયોગપૂર્વક આપણે સૌ પનાસણો આવે, આ પાપનો નાશ થાય એમ માનસિક રૂપે એક અડધી સેકન્ડ માટે મૂકવાનો, કે આર્થિક નાશ થાય આહ્વાન સ્વરૂપે. એટલે જયારે તમે નમો હરિહમ બહુ આમ દિલથી છૂટું લખીને નમસ્કાર કરતા હોય એવી રીતે નમો હરિહમ, એટલે સિમંદર સ્વામી નમસ્કાર કરું છું, તમને કેવું છું, સિદ્ધોને નમસ્કાર કરું છું, નમો આયરે આમ આચાર્ય નમસ્કાર, સૌ પણ નારિયેળ વધેરતા હોય એવી રીતે નાસ્તો બ્રીફલી એક અડધી સેકન્ડ. મંગલાનંદ સર પડમાં હોય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય, દાદા ભગવાન નમસ્કાર કરું છું. આપણા માટે શિવ એટલે દાદા ભગવાન.
એટલે આવી રીતે હું આ લોકોને નમસ્કાર કરું છું, આહ્વાન કરું છું મારા પાપનો નાશ થાય. બરાબર? બરાબર. હા, હવે એટલે હું એક અનુભવ એક ગુંઠાણો કરી જુઓ, મારા હિસાબે રસ્તા નીકળવા જોઈએ. કારણ કે એક મહાત્માએ પ્રયોગ કર્યો છે, એને તો લાંબો ટાઈમ કરવો પડ્યો, કારણ કે એને બી એવા બધા વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયા. એવરીથિંગ વોઝ ગોઈંગ રોંગ. ડોટરનું મેરેજ ફેલિયર થયું, શી કેમ બેક હોમ, બિઝનેસ વાઉન્ડ અપ, કાર વેચી દેવી પડી, સિવિયર ફિનાન્શિયલ ક્રાઇસિસ એન્ડ પર્સનલ ક્રાઇસિસ. એક કલાક હમ, એક કીર્તન ભક્તિ કરતા હતા, એક કલાક મંત્રો બોલતા હતા, મેં બી એકાદ વર્ષ કર્યું, એન્ડ ધેન સ્લોલી કેમ આઉટ ઓફ ઇટ ને સંજોગો બદલાય. હમ, અને દાદા એક જગ્યાએ બોલેલા છે કે મારું મોઢું યાદ કરીને નવકાર મંત્ર ત્રિમંત્ર બોલશે તો એને હમ, લક્ષ્મીનો આવશે, દોધ વર્ષે. પણ નિમિત્ત નૈમિત્તિક હોય એટલે આપણે એકદમ લિટરલી શબ્દોનો પ્રયોગ ના કરીએ, પણ એનો મર્મ પકડીએ. ચાલો, પાપનો ઉદય છે એટલે હવે એની સામે એ ભોગવટાની અસર ઓછી કરવા માટે આ વસ્તુ જો આવી રીતે કરવામાં આવે તો હમ, તમારા કેસમાં એ નિમિત્ત બને અને તમને યથાર્થ સૂચ માર્ગદર્શન જે કેવો નિમિત્તો મળે, જેથી કરીને તમને હમ, કંઈક ફિનાન્શિયલ સ્ટેબિલિટી આવે અને હમ. ફાઇલોનો ક્લેમ ઓછો થઈ જાય. હમણાં 2 વખત છે ને, એટલે આ સતત તે રહ્યું ને, તો રાજકોટ મારું વતન, એટલે જે કંઈ રાજકોટ છેલ્લે 2 વખત જવાનું થયું હતું, તો એ 2 વખત રાજકોટ જવાનું થયું ને, તો સતત આ જે કીધું ને પાપનો ઉદય કર્મ મને ખબર પડી ગઈ છે. તો રાજકોટ 2 વખત ગયો ને, તો એ આખા દિવસમાં જે કાંઈ ઘટના બની ને, આમ નોર્મલ, પણ રાજકોટમાં જે બની એ અલગ ટાઈપની ઘટના બની. તો મને ચોખ્ખું દેખાણું કે ઓહો, કેટલું પાપનું ઉદય છે, આવ્યું આ ભોગવટો, તો એ સતત આખો દી રહ્યું. તો એ 2 વખતમાં એવું થયું કે સતત પાપ દેખાણા અને ફૂલ દેખાણા, બધું અપ ટુ ડેટ, એક પ્રસંગો દેખાણા રાજકોટમાં. અને દાદાભાઈ સતત 24 કલાક એ દિવસમાં સતત આખો દિવસ દાદામાં રહ્યું. પરિસ્થિતિ બહુ ખરાબ રહી, કોર્ટમાં જવાનું થયું, બધું ખરાબ થયું. પણ જાગૃતિ દાદા પાસે સતત રહી, આમ સતત. પણ પછી એવું બોયનું એવું કુદરતી, એ જ મને છે કે પછી મને બસ સ્ટેશન પૂના આવવા માટે અમદાવાદ આવવું પડતું. એ 2 વખત એવું બન્યું હતું. તો બસ સ્ટેશનમાં મને 3 કલાક બેઠવાનું થયું. ટાઈમ હોય ને, મારે રાજકોટમાં બી ક્યાંય રહેવું નહોતું, એટલે 3 કલાકનો ટાઈમ હતો. એ 3 કલાક કુદરતી નેચરલી ત્રિમંત્ર સતત, આટલું પબ્લિક, માઇકનું એનાઉન્સમેન્ટ થાય, સતત અવાજ થાય, પણ એ 3 કલાક મેં જે સ્થિરતાથી ત્રિમંત્ર બોલ્યા અને જે સતત દાદાનું એક વખત કીર્તન ભક્તિ કરી, તો એ એટલી સ્થિરતાથી થઈ કે અઢી કલાક સુધી હું પાણી પીવા, મતલબ છે ને કે કોઈ મને હાયલું નથી મારું. મને પાણી પીવાનું યાદ ના આવ્યું કે મને જમવાનું યાદ ના આવ્યું, મને થાકોરો ના લાગ્યો, ક્યારે બસ આવશે, શું ટાઈમ છે, કાંઈ નહીં. આ કુદરતી થયું. હવે પછી જે વાત છે કે જે તમે કીધું ઉઠાણું આપણે કરીએ, આપણે ખબર પડી કે પાપ ઉદય કર્મ છે, તો 1 કલાક માટે આપણે બેઠીએ દાદા પાસે, પાપનું પ્રાયશ્ચિત કરવા માટે આ રીતે શક્તિ માગી. પણ જેમ એ કીધું, બસ સ્ટેશનમાં જેવો સંજોગો મેળવો ને જે શાંતિથી થઈ ને, એવો સંજોગો પ્રાપ્ત નથી બેઠવાનો. એ તો પછી ફાઇલો એવી એક એ ફાઇલો બધું છોડો ને તમે, એ બધું ઠીક છે. હવે તમને સારું થયું, ઇટ ઇઝ વેરી ગુડ, સારી જ વસ્તુ છે. એવી રીતે આપણે ખાસ અધરવાઇઝ બી બસ ટાઈમ કાઢીને આ પ્રયોગ પુરુષાર્થનો મૂકો. દેટ ઇઝ નંબર 1. બીજી વસ્તુ એક સંભાવના એવી છે, સંભાવના છે પણ સંભાવના. એક બાજુ આપણે કંઈક ભૂલો કર્યા જ કરતા હોય, કંઈક ગુનો કરતા હોય, કંઈક દોષ થતો હોય, અને બીજી બાજુ આપણે પ્રયત્ન બી બિઝનેસના કરતા ફેલિયર હોય. જ્યારે સસ્ટેન્ડ બેઝિસ પર આવું થાય તો એ તપાસ કરી લેવા જેવી કે આપણે કંઈક ગુનો તો કરતા નથી ને, કંઈક કુદરતનો કાયદો તો ભંગ કરતા આપનો અવાજ નથી ને, કંઈક આપનો દોષ અવાજ કરતે છે. આપણે કંઈક દોષ તો કરતા નથી ને, આપણે કંઈક ગુનો તો કરતા નથી ને, બીજો કંઈક કુદરતનો ગુનો કે દોષ આપણે કરતા હોવા જોઈએ. એ શું, એક બાજુ હું સાફ કરવા માટે ટ્રાય કરું છું અને બીજી બાજુ મારાથી દોષો થાય છે. એટલે એને લીધે હા, ઘણીવાર આપણને થતું હોય. નેટ રિઝલ્ટ જે આવવું જોઈએ કે ભોગવટો પૂરો થયો અને ના આપણે મળતું. એમાંથી બહાર નીકળ્યા, એ ના મળે. એટલે એ તપાસ કરી લેજો. કાંઈક બરાબર. અણકનું વિષય કે અણકનું કંઈક હોય, કંઈક હોય, મને કંઈકની હા, ખબર નહીં, હશે. તો ક્યાંક આપણે દુઃખ ધ્યાનમાં આપતા ના આવતું હોઈએ, હોય. બરાબર. કંઈક ખોટું થતું હોય, કંઈકના પૈસા દબાવ્યા હોય, ઓર સમથિંગ. હવે સમથિંગ તમારે જ શોધવાનું છે.
હવે હા, એવું 100%, તો કંઈક 100%. એટલે પેરેલલ ચાલતું હોય ઓલું અજાણતા એ બી ચાલતું હોય અને આ બાજુ બહાર નીકળવાના પુરુષાર્થ બી થતો હોય, તો નેટ રિઝલ્ટ આપણને દેખાય નહીં. પાણી બરાબર. ટાંકી હોય એમાંથી મારે ટાંકી ખાલી કરવા માટે નળ તો ખોલ્યો પણ ઉપરથી પાણી પડ્યા જ કરે તો ટાંકી ખાલી જ નહીં થાય. એકદમ ભોગવટો પૂરો કરવા માટે તમે નળ તો ખોલ્યો પણ ઉપરથી દોષ થયા જ કરતો હોય તો પછી રિઝલ્ટ નહીં આવે. એ એક પછી સંભાવના નકામા. એ તમે જોઈ લેજો. એ દાદાને પ્રાર્થના કરશો એટલે બધું દેખાશે. દાદાને પ્રાર્થના કરીને બેસો, દાદા આમાં શું છે મારી ભૂલ, અથવા મારે આમાંથી રસ્તો શું કરવો, અને બેસી જાઓ સામાયિકનું આનંદ દર્શન વાળો છું ઉપયોગપૂર્વક, તો તમને એમાંથી કંઈક રસ્તો મળશે. હાલો. હા, રસ્તો મળશે, રસ્તો મળશે. કારણ કે આ બધા બુદ્ધિને અહંકારથી થયેલા પ્રયત્નો છે એટલે એમાં માર જ ખાધો છે. બરાબર છે. હા, એટલે જ્યારે જ્ઞાન આવે અને હૃદય આવે, હૃદય એટલે હમ. દાદાને પ્રાર્થના આવે, એ હમ. પ્રાર્થના આવે તો રસ્તો મળે 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 અને મળે મળે જ. દાદાને મળે જ મળે પ્રાર્થના કરો હૃદયપૂર્વક અને પુરુષાર્થ કરો તો રસ્તો મળે જ. જો રસ્તો મળે જ નથી મળતો તો સમજવાનું તો ક્યાંક મારી હૃદય અને મારી દાદાની ખામી સાથે તાર જોડવાનો ભાગમાં કચાશ છે. સાચવો પડે છે. હજી મારો સજ્જડ અહંકાર અને બુદ્ધિ કામ કરી રહી. નથી. બરાબર છે. અહંકાર સમજ. જોઈ લો અતિમભાઈ, અહંકાર બહુ ભારે હોવો જોઈએ. હમ. એટલે આપણો ડિસ્ચાર્જ છે એ દરેકનું હા, હોય, કોઈનું વધારે કોઈનું ઓછું હોય, પણ હા, જોઈ બરાબર. લેવાનું કે મારો અહંકાર મને લઘુ થવા દેતું નથી, મને હૃદયથી દાદા પાસે તાર જોડવા દેતું નથી. કંઈક હમ. હોવું જોઈએ. કંઈકની છે. વ્યાખ્યા હવે આપદૈનિકની હા, પ્રકૃતિ પોતે સારી રીતે ઓળખે. 100% સાચું છે. એટલે આ પ્રાર્થના કરીને બેસજો ને કંઈક રસ્તો મળશે. 100% જે બી કંઈ કચાશ હશે પોતાની એ દર્શનમાં આવશે અને એમાંથી ઉપાય બી આવશે. 100%. આટલું કરજો, આઈ એમ વેરી શ્યોર કે રસ્તા નીકળી જશે. બસ આશીર્વાદ આપો. આપને જે દાદાનું જે મને જ્ઞાન આપ્યું છે એમાં હું સિદ્ધ થાઉં, આગળ ના વધું. આશીર્વાદ છે, પૂરા આશીર્વાદ છે, પ્રાર્થના બી છે. મારી ખામી છે, તમે મારી આમાં કચાશ એ દૂર તમે થાય. તમે આમાંથી બહાર નીકળો ઇન શોર્ટ. હા, મારી કચાશ દૂર થાય, મારી ખામી દૂર થાય, મારી ભૂલો દેખાય. બસ હા આશીર્વાદ આપો. હા ના છે ખૂબ. જય સચિદાનંદ. હા જય શ્રી ખૂબ શુભ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, 2-3 દિવસથી એટલે હમણાં જે જન્મ જયંતિ આવે છે ને, તો એટલે જન્મ જયંતિ માટે જ આવું હોય છે એવું નથી. લગભગ દરેક પ્રસંગમાં એવું હોય કે હવે જન્મ જયંતિમાં આવવાનું છે તો 3-4 દિવસથી વિચારો ચાલે કે ભાઈ ચલો 2 દિવસ 3 દિવસ પછી જવાનું છે, 2 દિવસ પછી જવાનું છે, આ છે તે છે, એ બધું ચાલે. પછી એટલે આવું લગભગ બધી જ્યારે કોઈ પણ પ્રોગ્રામમાં જવાનું હોય તો આવું અંદર ચાલતું હોય. પણ આજે સવારે મને આજે એવું ખબર પડી કે આવું વિચાર આવ્યો તો તરત અંદર બીજો વિચાર અંદર પ્રશ્ન ફૂટ્યો બીજો મને કે આ જવાનું છે એ થાય છે તો આ આનંદ તો તને આવવા જવાનો આનંદ છે, નહીં કે આત્માનો આનંદ. તો હવે આત્માનો આનંદ કેવો હોય? આ ખબર પડી છે કે આ આવવા જવાનો આનંદ છે, આત્માનો જે આત્મા આનંદ નથી. કારણ કે પેલું જવાનું છે એનો આનંદ છે. તો પછી આત્માનો આનંદ એ શું છે? એવું નથી કે બીજે ફરવા જવાનું હોય તો એ ગમતું નથી. એ બરાબર છે કે આ દાદાના સત્સંગોમાં જવાનું હોય તો એનો આનંદ હોય. પેલો બધો કંઈ પ્લાનિંગ કે એવું હવે નથી થતું. પહેલા થતું હતું પણ હવે એવા પ્લાનિંગ નથી થતા. પણ એ આત્માનો આનંદ તો ના જ કહેવાય ને. સત્સંગમાં જવાનું છે તો એ આત્માનો આનંદ તો ના જ કહેવાય ને. આત્માનો આનંદ ના કહેવાય પણ આત્મ ઉલ્લાસ કહેવાય. તમને આત્મ ઉલ્લાસ છે કે તમે સત્સંગમાં જઈ રહ્યા છો, એક સારા પ્રસંગમાં જાઓ છો જ્યાં દિવ્ય વાતાવરણ હશે, દાદાની સૂક્ષ્મ હાજરી, મહાત્માનું આખું ભેગા થવું, એટલે આત્માના પક્ષે તમને જવાનો આનંદ થાય છે, એ બહુ મોટી વસ્તુ છે. એટલે એને ગૌણ ગણવા જેવું નહીં. એ આત્મ ઉલ્લાસ તો સારી વસ્તુ છે, એને ટકાવી રાખવા જેવું છે. કારણ કે અમુક વાર બુદ્ધિવાળાને તો પછી એ સત્સંગમાં જવાનો આત્મ ઉલ્લાસ જ ના થાય જવાનું. બુદ્ધિ જ એને પ્રિવેન્ટ કરતી હોય. એટલે આ તમારે એ બાબતે જે સત્સંગમાં જવાનો ઉલ્લાસ છે તો સારી વસ્તુ છે, એને તો ટકાવી રાખજો કે કન્ટિન્યુ રાખજો. આત્માનો આનંદ એટલે કેવું કે તમને આ દેખાય કે આ ફાઇલ નંબર 1માં ઊભું થયું, ઇન ધીસ કેસ તમને આ એનાલિસિસ થયું, તો એ જે જોવાનો ભાગ છે એ આત્માનો આનંદ ત્યાં છે. જ્ઞાતા દ્રષ્ટાથી ઊભો થનારો આનંદ એ આત્માનો આનંદ છે.
અથવા બુદ્ધિએ ડફો કર્યો, ચાલો બુદ્ધિ ઓલામ નાખો, હા જો આ બુદ્ધિ આ ડફો, બુદ્ધિ હમ બને છે, તમે જ્ઞાતા બનો છો, એનો તમને આનંદ આવે છે. ઓહો આ તો બુદ્ધિ કહ્યું, એટલે હું એમાં ભળતો નથી, હું છૂટો રહીને જોઉં છું, એ આનંદ, એ આત્માનો જ્ઞાતા દ્રષ્ટાનો આનંદ જે છે, જ્ઞાતા દ્રષ્ટાથી ઉભા થતો જે આનંદ છે, એ આત્મા. આ તો શુદ્ધાત્મા જોવાથી આનંદ ઉભો થતો, એ એનો આનંદ. મને અંદર એવું પણ અંદર આ જે લાગે થાય છે છે એને કે એને ઓલું ડાઉન પ્લે કે નીચું કરવાની જરૂર નથી, એને ટકાવી જ રાખજો, હારી જ વસ્તુ છે. ભલે એ આત્માનો આનંદ નથી, પણ એ હેલ્પિંગ ફેક્ટર છે પુરુષાર્થમાં. કારણ કે પ્રતિકૂળ સંયોગોમાં વ્યવહારની આવી બધી ફાઇલોને રાગ દ્વેષના વાતાવરણમાં વિતરકતા લાવવાની ક્યાંથી? અંદર આનંદ હશે, આવી કઈ પ્રફુલ્લિતતા કે ઉલ્લાસ પરિણામ હશે, તો બહારના સંયોગો સામે પુરુષાર્થ થશે. હા એટલે આ ઉલ્લાસ બહુ હેલ્પિંગ ફેક્ટર છે, એટલે એને ગૌણ કરવાની જરૂર નથી. ખાલી આત્માનો આનંદ ક્યાં છે તમને સમજો, જ્ઞાતા દ્રષ્ટા એ આત્માનો આવે છે, એમાં કંઈ કરવું ના. હમ સંયમ પરિણામ આવે એનો આનંદ આવે. ક્રોધની જગ્યાએ તમે જ્ઞાને કરીને સમય સંયમમાં આવી જાઓ તો તમને આનંદ રહેશે, ઉપયોગનો આનંદ રહે. તમે મન નવરા પડ્યા છો, ફ્રી છો, તમે મનને નવરું મૂક્યું નથી, પણ કાંઈ ને કાંઈ ઉપયોગ ગોઠવી દીધો છે, તમે કાંઈક પ્રતિક્રમણ કરો, શક્તિમાં આવો છો, અને તમે હા ચિત્ત જેમ શુદ્ધ થાય, ઉપયોગ રહે, એનો પણ હા આનંદ આવે. બરાબર છે. એ બધા આત્માના આનંદની કેટેગરીમાં જ જાય. તો આ બધા રિયલી આત્માના પણ આ બધું આનંદને શું કહેવાય, એ બોક્સમાં જાય. હમ. નોન પૂતગલ આનંદ છે ને, હા રિલેટિવ આનંદ નથી. નથી. હા એ નોન રિલેટિવ કયો નોન ભૌગોલિક, હમ એટલે એ બધી વસ્તુ હેલ્પિંગ કરે. એટલે પુરુષાર્થ જે આજે આપણે આ ગોઠવ્યું બધું આ ગોઠવાય છે કે જે આ પ્રતિક્રમણ છે કે વાંચન છે કે વિધિ છે કે કંઈ પણ એ બધું ગોઠવાય છે પુરુષાર્થમાં જાય કે આત્માના આનંદમાં જાય? એ પુરુષાર્થ છે, આત્મા પક્ષીનો પુરુષાર્થ છે. એ શુદ્ધાત્માના ખાતામાં રકમ જમા કરે છે, અને એના એ કરવાથી ઊભું થતો આનંદ એ આત્માનો આનંદ છે. ઓકે હા બરાબર છે. પણ એક વસ્તુ એક નેગેટિવ ભાગ એક એ બને છે વારે ઘડીએ કે કીર્તન ભક્તિ જ્યારે હોય ને એટલે કીર્તન ભક્તિનો આનંદ નથી આવતો મને. એટલે કીર્તન ભક્તિમાં જવાનું જલ્દી મન ના થાય, કોઈ ધક્કો મારે તો જવાનું થાય, બાકી જલ્દી કીર્તન ભક્તિમાં જવાનું ના થાય. એટલે જાતે કરીને જવાનું મન ના થાય, પણ ધક્કો મારવો પડે એમ. તો હમણાં છેલ્લે કીર્તન ભક્તિ હતી ત્યારે બી એવું જ થયું, લપકામણ કીર્તન ભક્તિ હતી જ્યારે હમણાં છેલ્લે, તો 2 દિવસ જવાનું પહેલાથી નક્કી કરેલું કે જવું છે, પણ એક દિવસ શનિવાર તો છેવટે ના જવાયું. પછી સન્ડે તો મેં કીધું આગલા દિવસે નક્કી કર્યું કે ના હવે કાલે તો 100% જઈશ જ. પછી સવારમાં 3 વાગે આંખ ખુલી ગઈ. જેવી આંખ ખુલી ને એવું તરત એવું થયું કે નથી જવું, ચાલશે આપણે ઓનલાઈન જોઈ લઈશું. ઓનલાઈનમાં કશું થાય નહીં, પણ આ તો ખાલી એમ બુદ્ધિએ બતાવી દીધું કે ઓનલાઈન કરી લઈશું, નથી જવું. પછી ચાલ્યું બહુ ચાલ્યું, ઊંઘ તો ના આવી પણ બહુ ચાલ્યું. પછી 6 વાગ્યા એટલે અંદરથી પાછું ઊભું થયું કે ના જવું છે, ઊભી થઈ જા, ચાલ ભલે મન તારું ના બતાવે પણ જવાનું છે, ભલે ના બોલતી ત્યાં જઈને બેસી રહે પણ જવાનું છે, પાક્કું છે. પછી એવી રીતે નક્કી થયું. બાકી 2 કલાક તો એવું જ ચાલ્યું કે નથી જવું, આમ છે તેમ છે, નથી જ જવું. પણ પછી ખબર નહીં શું થયું. એટલે કીર્તન ભક્તિ બાબતમાં મન જલ્દી બતાવતું નથી કે જવું છે. બહુ નેગેટિવ બહુ આવે કીર્તન ભક્તિની બાબતમાં, બહુ નેગેટિવ આવે મને. હા એ તો રે, આમાં કેવું છે, પ્રકૃતિનો ભાગ છે, એ પ્રકૃતિનો ભાગ છે, એક ડિસ્ચાર્જ પ્રકૃતિ કે ડિસ્ચાર્જ મોનો ભાગ છે. કોઈને કીર્તન ભક્તિમાં રુચિ હોય કે રસ પડે, કોઈને સત્સંગમાં રસ વધારે પડે, કોઈને વાંચનમાં પડે, સામાયિકમાં પડે, કોઈ કે સામાયિક તો મને જરાય ગમતી નથી, મને તો ઊંઘ જ આવી જાય છે. હવે એ છે ને એ લાવેલો ભાગ છે, એ ડિસ્ચાર્જનો ભાગ છે, રુચિનો ભાગ છે. એટલે ડિપેન્ડ્સ ઓન એ પાછલા અવતારનું એક પ્રકારનું લાવેલો ભાગ છે. રુચિ છે. પુરુષાર્થના અલગ પ્રકારમાંથી અમુક પ્રકારના પુરુષાર્થમાં વિશેષ રુચિ હોય, અમુકમાં ના હોય. તમને કીર્તન ભક્તિમાં જરા રુચિ ઓછી છે, અને બીજો હોય તો કે મને કીર્તન ભક્તિમાં જ મજા આવે છે, આ સત્સંગ બહુ ઓછી સમજ પડે.
આ તો બહુ મજા આ સત્સંગ હું આ સામાયિક બામાયિક કરાવે છે. હવે એ પ્રકૃતિનો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ છે. એટલે આપણે ઓળખવો અને એને બેલેન્સ કરવું. એટલે કેવાનું ભલે રુચિ ઓછી હોય પણ આપું જો નેગ્લેક્ટ કરવા જેવું નહીં. એટલે મનના વિરુદ્ધ થોડુંક ચાલવું. ભાઈ જ્યારે મેં વાંધો એટલે થોડુંક એ બી આપવાનું. વધારે આ બાજુનું હોય તો આ બાજુને. એટલે કચડવાનું નથી ને એને છૂટું મૂકવાનું નથી. નથી. હા, બેલેન્સિંગ કરવા છે. બરાબર આ છે. તો ઓળખાણ પડી. આ તો હા. પ્રકૃતિની ઓળખાણ. હમ એટલે જાણો કે આવું લાવેલા જ છીએ આપણે. વાંધો નથી, નથિંગ રોંગ. એમાં કઈ ખોટું કાંઈ નથી. નથિંગ રોંગ. એટલે તો દાદા ભગવાને જીવ માત્રનું કલ્યાણ કરવું હતું. એટલે દાદા ભગવાને એક પુરુષાર્થ નહીં, મેનુ ઓફ પુરુષાર્થ આપ્યા છે. પુરુષાર્થનું કે જેની જે પ્રકૃતિ હોય એ પ્રકૃતિથી એ પુરુષાર્થ કરીને એ આગળ એક ડગલું બસ. આગળ. કોઈને હા. સત્સંગ બધું બહુ ઓછું હોય તો એને ભક્તિથી આગળ ચડાવે. કોઈ તું પદ ગાજે, તું આરતી કરજે, તું કીર્તન ભક્તિ કરજે. જેને જરૂર સમજવાળો ભાગ હોય તો એ સત્સંગ છે, વાંચન છે, સામાયિક છે, પ્રતિક્રમણ છે. હા, એટલે કોઈને પુરુષાર્થ વાળો ભાગ હોય, કોઈને આ હોય. એટલે દરેક લેવલ ઓફ જે પ્રકૃતિ છે ડિસ્ચાર્જમાં સમજણ છે એ દરેકને અનુકૂળ પડે એવું મૂક્યું છે. અને હરીફરીને લઈ તો બધી એક જ જગ્યાએ જશે, પણ એનો ધ્યેય હોવો જોઈએ કે મારે છેવટે આત્માના અનુભવ સુધી પહોંચવું છે સ્પષ્ટ. માટે હું ભક્તિ કરું છું, માટે હું પદ ગાઉં છું, માટે હું સત્સંગમાં જાઉં છું. માટે એ તો ઘણા જે ગમતું હોય એ જ વધારે કર કર્યા કરે. આપણે સવારથી રિટાયર્ડ છું, ફ્રી છું, સવારથી કેસેટ ચાલુ કરી દઉં દાદા ભગવાનના સત્સંગની, હું સત્સંગ જ સાંભળું. મારે 3-4 કલાક એમાં જ જાય. ઇફ યુ વેરી હેપી. પણ તો પછી એનું જે વ્યક્તિગત પ્રકૃતિ જોઈને પ્રકૃતિ પરના પુરુષાર્થ પછી કાચા પડી જાય. એટલે એ ગમતા પુરુષાર્થ કહી રહ્યા પ્રકૃતિમાં લાવેલા ગમતા. વી હેવ ટુ ગો એક સ્ટેજ ત્યાં સુધી પહોંચવાનું છે કે ના ગમતું કાંઈ હોવું ના જોઈએ. ના ગમતું ના હોવું જોઈએ. હા, એટલે મનનું ચલણ એટલું બધું ના હોવું જોઈએ કે આપણને હપુસ ના મળે. આટલું ઉપર કંટ્રોલ હોવો જોઈએ. જ્યારે જે હોય ત્યારે એ ના ગમતું ના હોવું જોઈએ. એ અલ્ટિમેટ લેવલ છે. એટલે સ્ટાર્ટિંગ થાય ગમતા પુરુષાર્થથી અને પછી બીજું બી સ્વીકાર્ય થાય અને સંજોગ પ્રમાણે એની સાથે ભળી બી જાય. એન્ડ ટાર્ગેટ છે. બરાબર. આટલું થોડુંક કરે નવાનું, પણ એમાં બ્રેક ના વાગી જાય. ના ગમતું બધી વસ્તુ કરેક્ટ છે. એટલે મન કે પ્રમાણે ચાલવાનું નથી. ટૂંકમાં મન ના બતાવે કે નથી જવું, પણ એનું પકડીને બેસી નથી રહેવાનું. હા, એટલે કીર્તન ભક્તિમાં જ લગભગ મન ના બતાવતું હોય. વાંધો નહીં, એમાં ઓછું જાય તો ઇટ ઇઝ વન ઓફ ધ વેઝ. પણ હાપું છું ઓલું આપણા પર હાવી ના થઈ જવું. હા, બરાબર છે. જવું પડે તો યસ બી હોય. કારણ કે આ બાબતમાં જો મનનું ચલણ ચાલશે તો વ્યવહારમાં મનનું કેટલું બધું ચલણ ચાલશે. હા, અને પછી મનનું બહુ ચલણ ચાલે તો કદાચ મોક્ષ માર્ગમાં બાધક બને. કારણ કે મન આફ્ટર ઓલ એ પાછલા અવતારના અભિપ્રાયો છે. પાછલા અવતારે કયું જ્ઞાન હતું શું ખબર. આ અવતારે મોક્ષનું જ્ઞાન મળ્યું છે. એટલે દર વખતે એ પાછલા અવતારનું સુટેબલ ના હોય, ફેવરેબલ ના હોય, કઈ હિતકારી ના હોય. એટલે મનને દાદાએ કીધું કે અનકા ચાલતા તન ચલે, દાકા સર્વસ્વ છે. એટલે મન આપણો હાવી ના થવું. ના ગમતું દાદા કે હજી તને ગમતું નથી, કઈ જાતનું તું છું. ના ગમતું હોવું જ ન જોઈએ. આપણી ડિક્શનરીમાં નથી ગમતું એ હોવું જ ન જોઈએ. એ દાદાની દશા હતી. એટલે ત્યાં સુધી જવાનું છે એટલું યાદ રાખ. બસ. એટલે એકદમ કચડીને નથી જવાનું. સમજથી હટાવી પટાવી પ્રકૃતિને હટાવી પટાવીને કામ લેવું. તો કોઈ વસ્તુ જબરજસ્તી કરશો તો પછી બધું બ્રેકડાઉન થઈ હા, બરાબર છે. જાય. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેલો, કોઈને પ્રશ્ન?
વિરાજી આપણે પ્રશ્ન નથી ક્લોઝ કરીશું. હમ જય સચ્ચિદાનંદ. ગીતાબેન ફોલો કરજો 3 મંત્ર. હા, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય નમો વિતરાગાય, નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો, સૌ પાવપનાસણો સવ પાવપણાસણો, મંગલાણં ચ સવેસેમ મંગલાણં ચ સવ્વેસિં, પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.